કેમ છો બચ્ચા બાડી? મજામાં. ડોન્ટ બી ફિયર બીકોઝ મયુર સર ઇઝ હિયર. પીડબ્લ્યુ ગુજરાતીના ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ આપની માટે બચ્ચા બાડી આજે લઈને આવ્યો છું મસ્ત મજાની બેચની શરૂઆત. એકલવ્ય ગુજરાતી 2.0 એકલવ્ય 2.0 ગુજરાતી બેચની આજથી આપણે શરૂઆત કરવાની છે. આ બેચની અંદર મેથ્સ સબ્જેક્ટ હું તમને ભણાવવાનો છું અને મેથ્સ સબ્જેક્ટની અંદર ધોરણ 12 ના બોર્ડના કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છીએ. હવે તમને થાય કે સાહેબ વન શોટ લેક્ચર આવશે તો બેટા અહીંયા વન શોટ લેક્ચરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આ ચેપ્ટર્સના કોઈ એક ચેપ્ટર હશે તમારું એનસીઈઆરટી બુકના મેથ્સ સબ્જેક્ટના જેટલા પણ ચેપ્ટર છે એ દરેક ચેપ્ટરના આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ સોલ્વ કરશું. તમને થાય સાહેબ આખું બેચ એટલે મીન્સ કે આખો વન શોટ લેક્ચર આપો ને તો ઓલરેડી આપણે એકલવ્ય બેચમાં ઓલરેડી આખા વન શોટ લેક્ચર્સ આપી ચૂક્યા છે. આખા ચેપ્ટર્સ આપણે કમ્પ્લીટ કરાવી ચૂક્યા છીએ. હવે શરૂઆત કરવી છે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટની. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આપવાનું કારણ એક જ છે કે તમે જે તૈયારી કરો છો એ ટોટલી ગોખણપટ્ટીની વાત થાય. તમે ગોખણપટ્ટીમાંથી બહાર આવો અને કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નને કઈ રીતે હલ કરી શકાય, કઈ રીતે સોલ્વ કરી શકાય એની વાત આપણે આ બેચમાં કરવાના છીએ. એટલે કે આ બેચની અંદર એકલવ્ય 2.0 ગુજરાતી બેચની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટમાં મેથ્સની અંદર હું શું કરવાનું છું તો મેથ્સની અંદર એક ટોપિક લઈશું. એ ટોપિક સમજાય પછી એના રિલેટેડ ઉદાહરણ પણ તમને આપીશ તો એ ટોપિક ક્લિયર થશે, કન્સેપ્ટ ક્લિયર કરશું. મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરના મેઇન 4 થી 5 ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે કવર કરશું. તો શરૂઆત કરીએ બેટા આજના ફર્સ્ટ ચેપ્ટરથી સંબંધ અને વિધેય રિલેશન એન્ડ ફંક્શન. રિલેશન એન્ડ ફંક્શનની વાત કરવાની છે. તો સૌથી પહેલામાં પહેલું આજના ટોપિક કયા છે એ જોઈ લઈએ. આજના ટોપિકમાં સૌ પ્રથમ છે સંબંધ. હું તમને સંબંધની વાત કરી આપીશ. સંબંધ તમે ધોરણ 11 માં પણ ભણી ચૂક્યા છો એની જ વાત કરશું અને એના પરથી આ ચેપ્ટરમાં સંબંધના પ્રકાર આવે છે. સંબંધ તમે ધોરણ 11 માં ભણી ચૂક્યા છો એની થોડી માહિતી આપી દઈશું પછી તરત જ સંબંધના પ્રકાર પર પહોંચીશું. ત્યારબાદ એ પ્રકારની અંદર પ્રકાર પછી સામ્ય સંબંધની વાત કરશું. પ્રકાર સમજીને એના ઉપરથી સામ્ય સંબંધની વાત કરશું. ત્યારબાદ વિધેયની ચર્ચા કરવાના છીએ અને વિધેયના પ્રકારની પણ વાત કરવાના છીએ. આ 5 ટોપિકની આજે ચર્ચા કરવાના છીએ આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટની અંદર. આજના જે સેશન છે એકલવ્ય 2.0 ગુજરાતી બેચ એની અંદર સંબંધ અને વિધેય ચેપ્ટરના આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આજે વાત કરવાનો છું. તો શરૂઆત કરું બેટા સંબંધથી. સંબંધ કોને કહેવાય? તો તમને બધાને ખબર છે કે ગણ એ અને ગણ બી એવા બે ગણ આપેલા હોય. ગણ એ તથા ગણ બી ના કાર્તેજ્ય ગુણાકાર. ગણ એ અને ગણ બી માટે કાર્તેજ્ય ગુણાકાર કરવામાં આવે. આ બંને ગણનો કાર્તેજ્ય ગુણાકાર કરવામાં આવે અને કાર્તેજ્ય ગુણાકાર કર્યા પછી એના જે ઉપગણો છે એ દરેક ઉપગણને સંબંધ કહી શકાય. એટલે કે ગણ એ અને ગણ બી માટે A ક્રોસ બી ના તમામ શક્ય ઉપગણો A ક્રોસ બી ના શક્ય ઉપગણોને અથવા તમામ ઉપગણોને બંને ચાલે. તમામ ઉપગણોને અથવા A ક્રોસ બી ના શક્ય ઉપગણોને તમામ શબ્દ વાપરીએ તો વધારે સારું લાગશે. ચલો તમામ શબ્દ લઈ લઈએ. A ક્રોસ બી ના તમામ ઉપગણોને ગણ A થી B પરનો સંબંધ કહે છે. ગણ A થી B પરનો સંબંધ કહે. ક્લિયર? એટલે કે એક સિમ્પલ ભાષામાં વાત કરી દઉં કરીએ બચ્ચા વાળી તો સંબંધ R ઉપગણ A ક્રોસ બી. સંબંધ R ઉપગણ A ક્રોસ બી એટલે કે A ક્રોસ બી ના જેટલા પણ ઉપગણો બને એ દરેક ઉપગણને તમે શું કહી શકો છો? સંબંધ કહી શકો છો. અને સંબંધનો સંકેતમાં કેપિટલ R વડે દર્શાવાય છે.
સંબંધને કેપિટલ આર વડે દર્શાવી શકાય. ક્લિયર? તો આ સંબંધની મેં વાત પૂર્ણ કરી. એટલે કે ગણ એ અને ગણ બી બે આપેલા હોય, બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરીને જે ગણ તૈયાર કર્યો એ ગણના તમામ ઉપગણોને આપણે સંબંધ આર કહી શકીએ. સંબંધ આર કહી શકીએ. એમાં નલ સેટ બી હોઈ શકે, એટલે કે ફાઈ, એટલે કે ખાલી સંબંધ કહી શકાય. અને એ ક્રોસ બી પોતે પણ આવે તો એને સાર્વત્રિક સંબંધ કહી શકાય છે, અને સાર્વત્રિક સંબંધ કહી શકાય છે. ક્લિયર છે? ચલો, ઓકે. તો હવે સંબંધના પ્રકારની વાત કરીએ. સંબંધના પ્રકારમાં પહેલામાં પહેલો પ્રકાર છે. 3 પ્રકાર છે. પહેલામાં પહેલો પ્રકાર સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ. ઓકે. હવે સ્વવાચક સંબંધમાં શું હોય? પછી બીજા પ્રકારની વાત કરીએ. સ્વવાચક સંબંધમાં હોય શું? સ્વવાચક સંબંધમાં હોય શું એની વાત કરી દઉં પેલા. તો સ્વવાચક સંબંધમાં પેલા તો સંબંધમાં કેવું હતું? ક્રમિક જોડ હતી. સંબંધમાં ક્રમિક જોડ હતી. સ્વવાચક સંબંધ તો ગણ a, બિલોંગ્સ ટુ આર, એટલે કે ક્રમિક જોડ. સંબંધ આર ની અંદર આપણને ક્રમિક જોડ મળે. સમજો, આ a ક્રોસ બી એટલે ક્રમિક જોડો મળે. તો સંબંધ આર માં હંમેશા ક્રમયુક્ત જોડ હોય. એ ક્રમયુક્ત જોડમાં XM અને YM બંને સેમ હોય એવી ક્રમિક જોડ સંબંધ આર માં હોય. a ક્રોસ a બિલોંગ્સ ટુ આર, a ક્રોસ a બિલોંગ્સ ટુ આર હોય તો આર ને સ્વવાચક સંબંધ કહે છે. સ્વવાચક સંબંધ કહે છે. એટલે કે ક્રમયુક્ત જોડ જે આપેલી હોય સંબંધની અંદર, ક્રમયુક્ત જોડ જે આપેલી હોય એ ક્રમયુક્ત જોડમાં સેમ XM અને YM બંને સેમ વસ્તુ વાળી ક્રમયુક્ત જોડ આવેલી હોય તો એવા સંબંધને આપણે શું કહીશું? સ્વવાચક સંબંધ કહીશું. ત્યારબાદ બીજો પ્રકાર સ્વવાચક પછી સંમિત સંબંધ. સંમિત સંબંધ. ચલો, સંમિત સંબંધ કોને કહેવામાં આવે બચ્ચાઓ? સંમિત સંબંધ કોને કહેવામાં આવે? તો અહીંયા આગળ a, b belongs to r. That implies a, b belongs to r. આવી ક્રમિક જોડ r માંથી લઈ લઉં અને એને ઉલટાવી દઉં એટલે XM જે છે YM માં જતું રહે, YM છે XM માં જતું રહે. એટલે કે b, a belongs to r. a, b belongs to r. That implies b, a belongs to r હોય તો આર ને કયો સંબંધ કહે છે? સંમિત સંબંધ કહે છે. સંમિત સંબંધ કહે છે. તો આર ને આપણે સંમિત સંબંધ કહે છે. તો આર ને સંમિત સંબંધ કહે છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર સંમિત સંબંધ પછી પરંપરિત સંબંધ. ઓકે, પરંપરિત સંબંધ કોને કહેવામાં આવે બચ્ચાઓ? તો અહીંયા આગળ પરંપરિત સંબંધમાં હું લઈ લઉં મારી પાસે a, b બિલોંગ્સ ટુ આર તથા એક ક્રમયુક્ત જોડ a, b પસંદ કરું આર માંથી અને બીજી એક ક્રમયુક્ત જોડ એવી લઈ લઉં કે જેમાં આ પહેલી ક્રમયુક્ત જોડનો જે YM છે એ બીજી ક્રમયુક્ત જોડનો XM બને એવી કોઈ ક્રમયુક્ત જોડ સંબંધ આર માં પણ રહેલી હોય. સમજો, બહુ મસ્ત છે આ. a, b બિલોંગ્સ ટુ આર તથા આર માંથી બીજી એવી પસંદ કરું ક્રમયુક્ત જોડ કે જે b છે, એટલે કે YM જે આપેલો છે એ બીજી ક્રમિક જોડનો XM હોય એવી ક્રમિક જોડ બીજી પસંદ કરું આર માંથી જ. તો b, c belongs to r. That implies a, c belongs to r હોય તો a, c a થી સીધા c ઉપર જતા રહીએ belongs to r હોય તો r ને પરંપરિત સંબંધ કહે છે. r ને પરંપરિત સંબંધ કહે છે. તો r ને પરંપરિત સંબંધ કહે છે. ધ્યાન છે બચ્ચાવાળી? આવડેગા કે નહીં આવડેગા? બસ તો હવે આના પરથી સામ્ય સંબંધની વાત કરી દો. હવે સામ્ય સંબંધ કોને કહેવાય એની પણ વાત કરી દઈએ. વોટ ઇઝ સામ્ય સંબંધ?
તો સામ્ય સંબંધ એટલે શું? જે સંબંધ આ એ સ્વવાચક સંમિત અને પરંપરિત હોય સ્વવાચક સંમિત અને પરંપરિત હોય એવા સંબંધ આરને સામ્ય સંબંધ કહે. છે. ઓકે, જે સંબંધ આર એ સ્વવાચક સંમિત અને પરંપરિત ત્રણેયનું સેટિસ્ફેક્શન કરતું હોય. કોઈ સંબંધ, કોઈ પ્રશ્ન આપેલો હોય, એ સંબંધ આપેલો હોય, એ સંબંધ સ્વવાચક બી થાય, સંમિત બી થાય, પરંપરિત, આ ત્રણેય વસ્તુ થતી હોય તો એને સામ્ય સંબંધ કહેવાય. હવે સાહેબ એનું ઉદાહરણ તો લઈ લઈએ. ચલો, તો આના રિલેટેડ આપણે પ્રશ્ન ચેક કરીએ. પહેલા તો અહીંયા જુઓ તો જરા, ટેક્સ્ટ બુકમાંથી જ પ્રશ્નો છે, કારણ કે આપણે 12th બોર્ડની જ વાત કરી રહ્યા છે, એટલે કે NCERT બુકના જ કન્સેપ્ટ લઈને એમાંથી જ આપણે પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છીએ, કે જેથી કરીને આપણો ફંડા ક્લિયર થાય, ગોખણ પટ્ટી ક્યાં કરવાની જરૂર નથી. ધોરણ 12માં ગોખ્યા તો ગયા, ગોખવાની ક્યાંય જરૂર નથી, મેથ્સમાં આવડી જાય, ફંડા ક્લિયર કરવાના. જુઓ તો જરા પ્રશ્નમાં શું કહે છે, નીચે આપેલ સંબંધ માટે તે સ્વવાચક સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરવું છે. એમાં બે વસ્તુ આપી, જો ગણ આપેલો છે, ગણ એમાં કેટલા ઘટક છે જુઓ તો 1 થી 6 ઘટકો, અને સંબંધ આર શું આપ્યો છે મને, સંબંધ આર x, y કે જ્યાં y એ x વડે વિભાજ્ય છે, અને આ ગણ એ ઉપર, સંબંધ આર ગણ એ ઉપર વ્યાખ્યાયિત છે, એટલે ક્રમયુક્ત જોડમાં xm પણ શેમાંથી લેવાની, ગણ એમાંથી, અને ym પણ ગણ એમાંથી લેવાનો. તો પહેલા સંબંધ આર ના ઘટકો લખી દઈએ. સંબંધ આર ના ઘટકો લખી દઈએ. તો ફટાફટ ઘટકો લખીએ. ધારો કે તો 1 જે છે, ym, y એ x વડે વિભાજ્ય છે, તો ym મોટો હશે અથવા એના જેટલો હોય, તો અહીંયા xm તરીકે 1 સ્વીકારીએ આપણે. ધારો કે તો ym માં તમે ગમે તે લઈ શકો, દરેક ઘટક એ 1 વડે વિભાજ્ય થાય જ 1 4, 1 5 અને 1 6. ક્લિયર? ઓકે, ત્યારબાદ હવે xm તરીકે 2 સ્વીકારવામાં આવે તો ym માં તમારે શું લેવું પડે, 2 લઈ શકાય. પછી ઓકે, xm માં 2 સ્વીકાર્યું જ મેં, તો ym માં 2 લેવાય, 4 લઈ શકાય, પછી 6 લઈ શકાય. હવે xm માં 3 સ્વીકારું હું, ધારો કે ફિક્સ કરું, તો ym માં મારે 3 લઈ શકાય અને 6 લઈ શકાય, કારણ કે 3 અને 6 એ જ બંને 3 વડે વિભાજ્ય થાય. ત્યારબાદ 4 નો સ્વીકાર કરીએ. ચલો, તો 4 લેવામાં બચ્ચા, તો ym માં પણ 4 લેવો પડે. 5 લેવામાં આવે, ચલો xm માં 5 લેવામાં આવે તો ym માં 5 લેવામાં આવે, xm માં 6 લેવામાં આવે તો ym માં 6 લેવા પડે. એના સિવાય કોઈ ઉદ્ધાર છે નહીં આપણો. ચલો, બરોબર છે. હવે આટલું કર્મ કરી દીધું આપણે, કરી દીધું બરોબર. સંબંધ આર ના ઘટકો લખી દીધા. હવે આ સંબંધ આર એ સ્વવાચક સંમિત પરંપરિત છે કે નથી એ ચેક કરવું છે. આ પ્રશ્ન હું તમને જે સમજાવું છું એ સંબંધ આર ના ઘટકો લખીને સમજાવું છું. બીજી પણ પેટર્ન છે, બીજી પણ રીત છે, એમાં ડાયરેક્ટ લોજિકલી વિચારાય, એ પણ કરીએ. પહેલા આને જોઈ લઈએ, પછી એ મેથડ પણ તમને એક્સપ્લેન કરીને સમજાવું છું. ઓકે, અહીંયા આગળ આપણે રીત નંબર 1 લઈ લઈએ. ઓકે, આ રીત નંબર 1 પ્રકાર, આ રીત નંબર 1. પછી બીજી રીત તમને ડાયરેક્ટ પણ એક્સપ્લેન કરીને બતાવું. ચલો, શું કરવું છે હવે, આપણે ક્યાં જવાનું છે, સ્વવાચક સંમિત અને પરંપરિત માટે. તો પહેલું સ્વવાચક માટે ચેક કરવું છે મારે. તો સ્વવાચક માટે ચેક કરવું હોય બચ્ચાઓ તો શું થાય બોલો છે. અહીંયા આગળ તમને દેખાય છે કે 1 1 સમજો, xm ને ym બંને સેમ હોય એવા ઘટકો જોઈએ. પણ સંબંધ આર છે ને એ ક્યાં ગણ એ પર વ્યાખ્યાયિત છે, તો ગણ એની અંદર 6 ઘટક છે. કેટલા? 6 ઘટક, 1 2 3 4 5 6. તો 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આ દરેકે દરેક સંબંધ આર ની અંદર રહેલા હોવા જોઈએ. તો જરા નજર કરો,
जरा नजर करो, ये रहा 1 1, फिर 2 2, फिर 3 3, પછી 4 4, જોઈ લે 1 1, પછી 2 2 ક્યાં ગયું આવી રહ્યું, ચાલ પછી 3 3, 4 4, 5 5 અને 6 6, 4 4, 5 5 અને 6 6 બિલોંગ્સ ટુ આર. માટે આર સ્વવાચક છે, સ્વવાચક. ક્લિયર? પહેલું પૂરું, પહેલું સ્વવાચક આવી ગયું. હવે બીજું લેવાનું હતું આપણે. બીજું શું હતું? સંમિત માટે. ચલો બીજા નંબરમાં લઈએ સંમિત માટે. તો સંમિત માટે શું કરવાનું? સ્વવાચક, સંમિત અને પરંપરિત. ચલો સ્વવાચક, સંમિત અને પરંપરિત. ઓકે, ઇંગ્લિશમાં કહી દઈએ આપણે. ઇંગ્લિશમાં પણ થોડી વાત ટોક કરવી હોય, થોડી ટોક કરવી ઇંગ્લિશમાં. ચલો ઇંગ્લિશમાં વાત કરવી, થોડી ટોક કરી લઈએ ઇંગ્લિશમાં. ઓકે, તો આ સ્વવાચક સંબંધ છે એને ઇંગ્લિશની અંગ્રેજીમાં એને શું કહેવાય? સ્વવાચક સંબંધને રિફ્લેક્સિવ રિલેશન કહેવાય. રિફ્લેક્સિવ રિલેશન, રિલેશન અને સંબંધ. ઓકે, ત્યારબાદ સંમિત સંબંધને સિમેટ્રિક રિલેશન કહેવાય. એને સિમેટ્રિક રિલેશન કહેવાય. સિમેટ્રિક રિલેશન કહેવાય. ત્યારબાદ પરંપરિતને શું કહેવાય? તો ટ્રાન્ઝિટિવ, ટ્રાન્ઝિટિવ ટ્રાન્ઝિટિવ રિલેશન. ઓકે, ચલો આવી જઈએ પાછા પ્રશ્ન પર. આપણે કઈ ગયો આપણો પ્રશ્ન? સંમિત માટે વાત કરવી મારે. હવે તો સંમિત માટે શું કરવાનું જુઓ. તો સંમિતમાં શું કરવાનું જુઓ. હવે સંમિત માટે વાત કરવી મારે. તો સંમિતમાં શું કીધું મેં? જુઓ તો x, y એક ક્રમિક જોડ પકડી લે. ચલ એના ઉલટી ક્રમિક જોડ અંદર હોવી જોઈએ. તો ધારો કે હું આ પકડી લઉં 1 2, 1 2 મેં પકડી, એની ઉલટી 2 1 આમાં છે? ક્યાંય દેખાય તમને? ના સરજી ના. અહીં 1 2 belongs to R, but 2 1 does not belongs to R. 2 1 does not belongs to R. 2 1 does not belongs to R. Therefore, R એ સંમિત સંબંધ નથી. સંમિત સંબંધ, R એ સંમિત સંબંધ નથી. ત્યારબાદ ત્રીજો નંબર લઈ લઈએ, પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ કોને કહીશું બચ્ચાઓ? તો પરંપરિત સંબંધ કોને કહેવામાં આવે? તો પરંપરિત સંબંધ માટે શું કરવાનું? યાદ કરો મિત્રો, યાદ કરો. પરંપરિત સંબંધ કોને કહેવાય? તો પરંપરિત સંબંધ માટે આપણે A, B belongs to R તથા B, C belongs to R અને સીધો A થી C ઉપર કૂદકો મારવાની વાત કરી હતી મેં. ચલો તો એવી બે ક્રમિક જોડ પકડી. અરે રે રે સરજી કહા ચલે ગए. ચલો એવી બે ક્રમિક જોડ પકડી લઈએ આપણે કે કંઈક સેટઅપ થતું હોય. તો જો આપણે એક કામ કરો ને સાહેબ, આ 1 3 લઈ લઈએ પેલા, અને 3 6 લઈ શકાય. તો 1 થી 6 વાળી હોવી જોઈએ. એ રીતે તમે બીજું કોઈ બી લઈ શકો છો, એવું જરૂરી નહીં હું કહું એ જ લેવાય. તમને એવું થાય કે સાહેબ 2 4 લેવું છે મારે, તો 2 4 લઈ લો, અને 4 એક્સિયમ તરીકે હોય એવી ક્રમિક જોડ બીજી લઈ લો, એ બી કરાય. ડોન્ટ વરી, બરોબર. પણ હું કંઈક અલગ, એટલે બંને અલગ દેખાય એવી કંઈક પકડવાની વાત કરી મેં, બરોબર. 1 2 લઈએ અને 2 6 2 4 2 2 લઈ શકાય. ઓકે, ચલો આપણે આ બંને ક્રમિક જોડ પકડી. અહીં 1 3 belongs to R તથા 1 3 belongs to R તથા 3 6 belongs to R. બરોબર. That implies, that implies 1 થી 6, 1 to 6 belongs to R. Okay. So therefore R પરંપરિત સંબંધ છે. પરંપરિત સંબંધ છે. therefore R કેવો છે? પરંપરિત સંબંધ છે. રાઈટ. તો આ સંમિત નથી, પરંપરિત છે.
સ્વવાચક અને પરમપરિત છે, સંમિત નથી, માટે માટે આપણે આને કયો કહી શકાય? માટે આર એ સામ્ય સંબંધ નથી એવું પણ લખી શકાય. સામ્ય સંબંધ નથી એવું લખી શકાય. સામ્ય સંબંધ નથી એવું લખી શકાય. સામ્ય સંબંધ નથી એવું લખી શકાય. ડન જેવે ચાઓ કે નહીં? 101%. ચલો ડન ને? હવે આગળ જઈએ. ચલો તો અહીંયા આગળ ઓકે, મેં તમને હમણાં પ્રોમિસ કરી હતી કે સાહેબ આ જ દાખલો બીજી રીતે પણ કરાવજો. કરાવીએ. ચલો એ દાખલો બીજી રીતે પણ આપણે જોઈ લઈએ. ચલો અહીંયા આગળ નજર કરીએ. અરે 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 रुको जरा, सबर करो. ओके चलो, अभी इसके अंदर हम ये सब रफ कर, अरे रे रे ये क्या हुआ, ये वाला रफ कर देते हैं. चलो बढ़िया है सर जी. चलो ये वाला रफ कर लेते हैं. ओके, અને ઇધર રીત નંબર 2 લખી દઈએ. ઓકે, હવે શું છે જુઓ તો જરા. રીત નંબર 2 માં સ્વવાચક, સંમિત, પરમપરિત એ ચેક કરવાનું આપણે. અગેન સ્વવાચક, સંમિત અને પરમપરિત. રીત નંબર 2 માં હું એવું લખી દઉં, ડાયરેક્ટ સંબંધ આર બરાબર શું આપ્યું? એક્સ કોમા વાય, કે જ્યાં વાય એ એક્સ વડે વિભાજ્ય છે. આમાં લોજિકલી આપણે વિચારવાનું થાય, બસ મનન ચિંતન મનન કરવાનું, આપણે અંદરથી મનન કરવાનું. નંબર 1 સ્વવાચક માટે. સ્વવાચક માટે હવે સ્વવાચક માટે આપણે વિચારી લઈએ કે ક્રમયુક્ત જોડમાં x, x વાળી ક્રમયુક્ત જોડ આની અંદર આવે તો આપણે કહી શકીએ, આપણે આની અંદર લિટરલી કહી શકીએ ને, કોઈ વાંધો ના આવે મને, કે ભાઈ x એ x વડે વિભાજ્ય છે. કોઈ પણ સંખ્યા એ પોતે પોતાના વડે વિભાજ્ય થાય, ભાગી શકાય. સો ધેરફોર x, x બિલોંગ્સ ટુ r લખી શકાય. તો આ શેમાં આવી ગયું? ક્રમયુક્ત જોડ. x, x વાળી ક્રમયુક્ત જોડ એ r માં આવી ગઈ કે નહીં? માટે r સ્વવાચક છે. ખતમ. r કેવું છે? સ્વવાચક થઈ ગયો. ચલો સ્વવાચક બની ગયું. હવે આગળ બીજો પોર્શન લઈ લઈએ. બીજો પોર્શન લઈ લઈએ સંમિત માટે. બીજો પાર્ટ લઈ લઉં સંમિત સંબંધ માટે. સંમિત સંબંધ માટે. ચલો સંમિત સંબંધ માટે શું સ્વીકારવાનું? હવે સાહેબ અહીંયા આગળ સંબંધ આર ની અંદર x, y બિલોંગ્સ ટુ r, x, y બિલોંગ્સ ટુ r આપેલું છે. અહીં આ વસ્તુ મેં સ્વીકારી છે. ધેટ ઇમ્પ્લાઇઝ, આનો અર્થ શું છે કે y એ x વડે વિભાજ્ય છે. એક સિમ્પલ લોજિક વિચાર લઈએ. એક સિમ્પલ કે ભાઈ 4 એ 2 વડે વિભાજ્ય છે એવું મેં વિચાર્યું. બરોબર, 4 એ 2 વડે વિભાજ્ય છે એવું મેં વિચાર્યું. હવે 4 એ 2 વડે વિભાજ્ય હોય તો 2 એ 4 વડે વિભાજ્ય થાય નહીં. ઓકે, ધેટ ઇમ્પ્લાઇઝ, એના ઉપર તમે કહી શકો કે ભાઈ x એ y વડે વિભાજ્ય નથી. x એ y વડે વિભાજ્ય નથી. ધેટ ઇમ્પ્લાઇઝ x, y does not belongs to r. x, y does not belongs to r. તો અહીંયા x, y belongs to r. That implies अरे सॉरी गलती हो गई, दिल गलती कर बैठा है. ओके, y, x લખવામાં ભૂલ કરી દીધી સાહેબે. x, y belongs to r છે તો y, x does not belongs to r. માટે r સંમિત સંબંધ નથી. સંમિત સંબંધ નથી. ડંજે આવડેગા? इन्हें खबर पड़ेगा? पड़ी जाए साहब, आवड़ी जाए. आ तो कई એટલું બધું ટફ નથી. અરે બચ્ચા એકદમ ઈઝી છે, જરાય ટફ નથી, જરાય ટફ નથી. ચલો પરમપરિત સંબંધ. પરમપરિત સંબંધ માટે ઓકે, પરમપરિત સંબંધ માટે મારે વાત કરવી છે. પરમપરિત સંબંધ માટે મારે વાત કરવી છે. ચલો પરમપરિત સંબંધ કોને કહેવાય એની ચર્ચા કરી લઉં. તો પરમપરિત સંબંધ એટલે અહીં x, y belongs to r,
एक्स कॉमा वाई बिलोंग्स टू आर तथा एक्स कॉमा वाई बिलोंग्स टू आर तथा वाई या वाई कॉमा जेड बिलोंग्स टू आर આપેલ છે એવું મેં સ્વીકાર લીધું યા ઓકે માટે આના ઉપરથી તમે શું કહી શકો છો એક કામ કરો ને સાહેબ એક કામ કરો સાહેબ આયન નીચે લખી દઈએ ચલો આયન એને નીચે લખી દઈએ ઓકે that implies y એ x વડે વિભાજ્ય છે y એ x વડે વિભાજ્ય છે તથા y, z belongs to R that implies y, z belongs to R that implies z એ y વડે વિભાજ્ય છે z એ y વડે વિભાજ્ય છે માટે ઓકે y એ x વડે વિભાજ્ય છે અને z એ y વડે હવે z જે ધારો કે z લઈ લઈએ આપણે 8 8 એ 4 વડે વિભાજ્ય છે અને 4 એ 2 વડે વિભાજ્ય છે તો 8 એ 4 વડે સોરી 8 એ 2 વડે વિભાજ્ય થાય ને બીજી કોઈ સંખ્યા લો સાહેબ બીજી કોઈ સંખ્યાનું ઉદાહરણ લઈએ 27 લઈ લઈએ ચલો 27 એ 9 વડે વિભાજ્ય છે અને 9 એ 3 વડે વિભાજ્ય છે તો 27 એ 3 વડે વિભાજ્ય થાય ને થાય જ બરોબર છે કે નહીં માટે અહીં માટે z એ x વડે વિભાજ્ય થાય છે વિભાજ્ય થાય છે ક્લિયર તો બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો આ પેટર્ન થી બી લખી શકાય આગળ જે મેં વાત કરી એ પ્રમાણે બી લખી શકાય માટે હવે આ શું થઈ ગયું જુઓ તો x, z belongs to r માટે r કેવો થઈ ગયો પરંપરિત સંબંધ છે એટલે પરીક્ષામાં પૂછાય ને તો તમે આ પેટર્ન થી લખી શકો બીજું કોઈ જ વધારાનું લખવાની જરૂર નથી આ ડિટેલમાં આ રીતે લોજિકલી લખીને આ રીતે લખી શકો વિદ્યાર્થીઓ અહીંયા ગોખણ પટ્ટી કરે છે સમજો આ પ્રશ્ન પૂછાય ને એટલે વિદ્યાર્થી શું કરવા લાગે ગોખણ પટ્ટી x, y belongs to r નાઉ આ લાઈનો ગોખશે એવું નથી કરવાનું સમજવાનું એક મગજમાં ફિટ કરવાનું કે ભાઈ x, y belongs to r છે એટલે એ આપણને રકમમાં શું આપ્યું છે જરા રકમમાં y એ x વડે વિભાજ્ય એવું આપ્યું છે ઓકે તો મેં સમિત માટે વાત કરું છું તો x, y belongs to r આ ક્રમિક જોડ આમાં r માં મેં સ્વીકારી છે તેનો મતલબ થાય y એ x વડે વિભાજ્ય છે હવે y એ x વડે વિભાજ્ય તો તરત આપણે એક ઉદાહરણ વિચારી લેવાનું મનમાં કે હું લખી લઉં સંખ્યા 9 અને 3 તો 9 એ 3 વડે વિભાજ્ય છે એટલે 3,9 વાળી આવી ગઈ એની ઉલટી વિચારીએ 3,9 આવી ગયું હવે 9,3 કરીએ તો આનું ઉલટું કરીએ ધારો કે તો 9 આ બાજુ લઈ લઈએ સોરી 9 આ બાજુ અને 3 આ બાજુ તો 3 એ 9 વડે વિભાજ્ય થાય ન થાય તો બસ ઉલટું લખી દીધું કે ભાઈ x એ y વડે વિભાજ્ય નથી સિમ્પલ વાત તો y, x does not belong to r આવી ગયું તો અહીંયા ક્યાંય કોઈ વસ્તુ ગોખવાની આવતી નથી સમજવાની છે કે જ્યારે પણ આવો સ્વવાચક સંમિત અને પરંપરિત વાળો દાખલો પૂછાય છે પરીક્ષામાં ઇવન MCQ માં બી પૂછાય તો આપણે આ વસ્તુને યાદ રાખી લેવાની શું જે વસ્તુ જરા સ્વવાચક માટે ફરીથી એકવાર જોઈએ તો a, સેમ ક્રમિક જોડ હોય એ r માં હોય તો એને સ્વવાચક કહેવાય a, b belongs to r એનાથી ઉલટું b, a belongs to r હોય તો એને સંમિત સંબંધ કહેવાય અને પરંપરિતમાં શું આવે તો a, b અને b, c belongs to r હોય તો a થી c belongs to r હોય તો એને પરંપરિત સંબંધ કહેવાય છે ચલો બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે બીજું એક ઉદાહરણ આનું જોઈ લઈએ ચલો જરા અહીંયા નજર કરો તો સંબંધ r પર વ્યાખ્યાયિત સંબંધ r આપેલો છે s વાસ્તવિક સંખ્યા ગણ r ઉપર વ્યાખ્યાયિત સંબંધ s મને આપેલો સંબંધ s તરીકે કહી દીધું ઓકે સંબંધ s માં શું કીધું મને s બરાબર a, b કે જ્યાં a is less than or equals to b cube a is less than or equals to b cube તો એ સ્વવાચક સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે ચકાસવાનું છે બોલો અહીંયા આગળ આ શરતનું પાલન ખાસ થવું જોઈએ એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ બી ક્યુબ એટલે કે એ અને બી ની તમે કોઈ પણ કિંમત લઈ લો એ દરેક કિંમત માટે આનું સમાધાન થવું જોઈએ ઘણીવાર વિદ્યાર્થી એવું કરે કે એક લઈ લે એ બરાબર 1 લઈ લે અને બી બરાબર 1 લઈ લો તો 1,1 આવી જાય બટ
2,3 માટે 2,2 3,3 આ દરેક કિંમત માટે આપણે આગળ વધવાનું થાય. બરોબર છે. ચલો તો અહીંયા સ્વવાચક સંમિત અને પરંપરિત છે કે નથી એ ચેક કરવું છે. તો પહેલો નંબર સ્વવાચક માટે, પહેલો નંબર લઈ લઈએ સ્વવાચક માટે. સ્વવાચક માટે ચેક કરી આપું. ચલો તો સ્વવાચક માટે કઈ રીતે ચેક કરશો તમે? આઈડિયા મને આપો. ચલો કઈક સાહેબ અહીંયા આગળ અમે આઈડિયા આપીએ તો અમે જ ગણી દઈએ ને, બરોબર, પણ વિચારવું તો પડે ને યાર. અહીંયા ધારો કે 1 લઈએ તો 1 અને 1 નો ઘન, તો આ હંમેશા મોટું જ થાય. સિમ્પલ વાત. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ શું છે? એટલે લેસ ધેન હોય તો બી ચાલે ને ઇક્વલ થાય તો બી ચાલે. એટલે 1 મૂકીએ તો 1 નો ઘન 1 જ થાય, તો એ બરાબર થઈ ગયું. 2 મૂકવામાં આવે તો 2 નો ઘન 8 થાય. સ્વવાચક માટે એક્સએમ જે લઉં ને એ જ વાયમ લેવું પડે. સિમ્પલ વાત. પ્રત્યેક અહીં પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ a ક્યુબ થાય. સમજ પડી? મેં 2-3 મનમાં વિચાર લીધા. ચલો ધારો કે એની જગ્યાએ હું 4 લઈ લઉં, એની જગ્યાએ 4 લઈ લઉં તો a ક્યુબ શું આવે? 4 નો ક્યુબ ચોકુ ચોકુ 16 ચોક 64 થઈ ગયા. તો 4 લેસ ધેન 64, 4 લેસ ધેન 64. એ કેવું થયું? 4 લેસ ધેન 64 which is not possible. એ થાય જ સોરી જે થાય જ સોરી 4 લેસ ધેન 64 એ સાચું જ પડે. ડન છે. માટે a, belongs to R. બરોબર? થાય. માટે R કેવું છે? સ્વવાચક સંબંધ છે. અભી તો રૂકો, ક્યાં કરેંગે આગે? ચલો બીજા નંબરમાં જઈએ. હવે બીજા નંબરમાં સ્વવાચક પછી સંમિત માટે ચેક કરવું છે હવે મારે. ચલો સંમિત માટે, સંમિત સંબંધ માટે. જો તમને એવું થતું હશે કે સાહેબ અહીંયા તો તમે અમુક જ દાખલા કરાવો છો, પણ બેચની અંદર બેટા આપણે જે બેચ લઈને આવીએ છીએ એની અંદર ડિટેલમાં જઈએ છીએ, એકદમ ડિટેલમાં કરાવીએ છીએ, નાનામાં નાની વસ્તુ કરાવીએ છીએ, ડિટેલમાં ભણીએ છીએ. બેચની અંદર દરેકે દરેક વસ્તુ ડિટેલમાં કરવામાં આવે. અહીંયા આપણી પાસે લિમિટેડ ટાઈમ છે તો લિમિટેડ ટાઈમમાં હું તમને ફંડા ક્લિયર કરાવું છું. અને જો હજી વધુ પ્રશ્નો કરવા હોય તો બેચની અંદર આપણે બહુ જ બધા પ્રશ્નો કરીએ. બેચની અંદર આપણે બહુ જ બધા પ્રશ્નો કરીએ છીએ. બરોબર? તો અહીંયા આગળ વાત કરું હવે આગળ. ચલો કઈ રીતે આપણે સંમિત સંબંધ માટે? તો અહીં a, b belongs to R. That implies a less than or equals to b cube. That implies b does not less than a cube. એવું કઈ રીતે સાહેબ? એ યાર સાહેબ એવું થાય? સિમ્પલ વસ્તુ છે ને. અહીંયા આગળ a, b માં તમે વિચારો. ધારો કે a બરાબર 2 લઈ લો, બરાબર, અને b બરાબર 4 લઈ લો, તો 2 નો વર્ગ 2 લેસ ધેન. સમજો એક સિમ્પલ વસ્તુ છે ને. a, b છે તો અહીંયા a ની કિંમત 2 લીધી મેં અને b ની કિંમત હું 4 લઈ લઉં તો 4 નો ઘન કેટલો આવે? 16 ચોક 64 થાય. હવે એનાથી ઉલટાવી દઉં તો અહીંયા 4 એ 2 ના ઘન કરતા મોટો થાય, 2 ના ઘન કરતા મોટો થાય, 2 ના ઘન કરતા મોટો થાય, નાનો જ થાય ને સાહેબ. સાચું તો આવે યાર, કેમ રોંગ આપ્યું તમે? દરેક માટે નહીં સાચું આવતું, દરેક કિંમત માટે આ વસ્તુ સાચી બનતી નથી. સમજો, દરેક કિંમત માટે આ વસ્તુ સાચી બનતી નથી. ધારો કે હું 2 લઈ લઉં, અહીંયા હું 2 સ્વીકારું, બરોબર. અહીંયા મેં શું કર્યું હતું? 2 લીધા તો અને b બરાબર મેં 4 લીધા તો 4 એ 2 ના ઘન કરતા નાના આવે એવું કીધું ને મેં. 1 લઈ લો. જો a બરાબર 1 લઈ લે અને b બરાબર 4 લઈ લે. ખબર પડી? તો 4 સમજો અહીંયા 4 આવે ને 1 નો ઘન તો 1 જ આવે ને. ના પડી ખબર? ચલો એક વાત કરું, અહીંયા સમજાવી દઉં. અહીંયા ધારો કે 1 અને 4 લઈએ તો આના બિલોંગ્સ ટુ આર છે તો એના ઉપરથી 1 લેસ ધેન 4 નો ઘન. આ તો સાચું જ છે. ક્લિયર? પણ આનું ઉલટાવી દઈએ, 4,1 લેવું હોય તો 4 લેસ ધેન 1 નો ઘન. ધેટ ઇઝ નોટ.
4 એ મોટું જ આવે ને 1 કરતા. સમજ પડી? તમને એ સમજાવું છું. તમને એવું થાય કે સાહેબ આ તો સાચું આવે યાર, અહીંયા a બરાબર 2 લીધા અને b બરાબર 4 લીધા તો એમાં તમે સાચું કર્યું. પણ બેટા દરેકે દરેક કિંમત માટે આ વિધાન સાચું આવવું જોઈએ. બરોબર? ધોરણ 11 માં ગણ ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા કે ગણ ક્યારે કોઈક આપેલું હોય, સમુદાય આપેલો હોય અને સમુદાયને તમે ગણ ક્યારે કહી શકો કે એ દરેકે દરેક વ્યક્તિ માટે વસ્તુ સાચી હોય તેને ગણ કહેવાય. તો એ જ પ્રમાણે અહીંયા આગળ દરેકે દરેક કેસ માટે આનું સમાધાન થવું જોઈએ. દરેકે દરેક કેસ માટે b લેસ ધેન a ક્યુબ આવવા જોઈએ. ક્લિયર? બરોબર છે? તો ધેટ ઇમ્પ્લાઇઝ ધીસ, ધેટ ઇમ્પ્લાઇઝ b, a does not belongs to R. A, B belongs to R. That implies B, A does not belongs to R. માટે R કેવો સંબંધ નથી? સંમિત સંબંધ નથી. સંમિત સંબંધ નથી. ડન? ચલો ત્યારબાદ ત્રીજા નંબરની વાત કરી દઉં. પરંપરિત માટે. પરંપરિત સંબંધ માટે ચલો પરંપરિત સંબંધ છે કે નથી મને કહી દો. હવે કહી દો તમે, જલ્દીથી મને કહી દો. અહીંયા પરંપરિત સંબંધ થશે કે નહીં થાય? તો અહીં a, b belongs to R. a, b belongs to R તથા a, b belongs to R તથા b, a belongs to R લઈ લો. ઓકે, તો આના માટે શું આવશે? a લેસ ધેન ઇક્વલ્સ ટુ b ક્યુબ તથા અહીંયા શું આવશે? b લેસ ધેન ઇક્વલ્સ ટુ c ક્યુબ. a લેસ ધેન ઇક્વલ્સ ટુ b ક્યુબ અને b લેસ ધેન ઇક્વલ્સ ટુ c ક્યુબ. તો અહીંયા a જે છે એ c ક્યુબ કરતા નાનું આવે એવું સ્વીકારવાનું છે. અહીંયા a થી c ઉપર જવાનું કે નહીં? અરે સોરી, દિલ ગલતી કર બેઠા હૈ દિલ ગલતી. તો અહીંયા આગળ a થી સીધા c ઉપર જવું છે બચ્ચાઓ. તો દરેક કેસમાં સાચું આવે કે નહીં? વિચારો જોઈ. તો ધારો કે a બરાબર 1 લઈએ અને b બરાબર આપણે 2 લઈએ તો આ તો સાચું થઈ ગયું. હવે b બરાબર 2 છે અને c બરાબર 3 લઈ લઉં તો 2 લેસ ધેન 3 નો ઘન. ઓકે, 3 થાય 9 તરી 27, રાઈટ? તો 1 એ 27 કરતા નાનું થાય. પણ હજી કંઈક ખુરાફાતી આઈડિયા વિચારું. હજી કંઈક ખુરાફાતી આઈડિયા વિચારું હું તો અહીંયા આગળ 1/2 લઈ લઉં, 1/4 અને 1/2 લઈ લઈએ. ચલો અહીંયા આગળ જોઈએ બચ્ચાઓ તો 1/2 અને લેસ ધેન 1/4 નો ક્યુબ. તો આ સાચું આવ્યું. ધારો કે 1/2 છે, અહીંયા x a બરાબર 1/2 લઈ લઉં અને b બરાબર હું 1/4 લઉં તો સાચું આવે? જુઓ તો જરા. ના આવે સાહેબ, ના આવે. અહીંયા આગળ 1 લઈ લઉં ધારો કે તો 1/2 લેસ ધેન 1, 1 નો ક્યુબ લઈએ ધારો કે થઈ ગયું. એ 1/2 1 લઈ લઉં. ઓકે, પછી બીજી લઈ લઉં 1,2 સ્વીકારું. ધારો કે 1,2 સ્વીકારું તો દરેક કેસમાં આ સાચું બને છે. દરેક કેસમાં સાચું બને કે નહીં? હા કે ના? દરેક કેસમાં સાચું બની રહ્યું છે. યસ ઓર નો? ઓકે, હજી હું કંઈક બીજું વિચારું છું. વિચારી રહ્યો છું. આની અંદર બીજું કંઈક વિચારી રહ્યો છું. 1/2 લેસ ધેન 2 નો ઘન પણ સાચું જ આવવાનું. ઓબ્વિયસ વાત છે. દરેકે દરેક કેસ માટે આ વસ્તુ સાચી આવે છે. ધ્યાન છે? સમજ પડી ગઈ? તો a લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ લેસ ધેન ઓલવેઝ a લેસ ધેન c ક્યુબ થાય. ઓલવેઝ લેસ ધેન c ક્યુબ થાય. કદાચ તમને એવું થાય કે હજી કંઈક બીજું વિચારો સાહેબ, હજી કંઈક જો c બરાબર c ક્યુબ છે તો મોટી કિંમત આવે એ પ્રમાણે આપણે c ક્યુબ ને ધારો કે 1/2 લઈ લઈએ. ચલો અહીંયા 1/4 લઈ લઉં. ઓકે, અને બીજી એક લઈ લઈએ ક્રમિક જોડ. એક જ મિનિટ, આ ક્રમિક જોડને હું અહીંયા લઈ લઉં ધારો કે અને 1/8 1/4. ઓકે, આ રીતે બે લઈ લઈએ આ બંને. તો 1/8 which is less than 1/4 નો ક્યુબ. તો આ સાચું આવે? ના થાય ને. કેમ? રોંગ પડે. એનું રીઝન એ જ
કે આ કિંમત 1/4 નો ક્યુબ એટલે 1/64 થાય અને 1/64 1/8 કરતા મોટું થાય કે નાનું થાય? નાનું થાય. સમજ પડી? એટલે તમે એવું વિચારો કે પોઈન્ટ વાળી કિંમત લેવા જઈએ તો પણ અહીંયા આગળ આ કેસનું સમાધાન સમજો. અહીંયા આ વસ્તુ થતી નહીં ને, આ ક્રમિક જોડ હોય તો પછી તમે આગળ વિચારો, કાં તો અહીંયા 1/2 લેવું પડે, 1/4 લેવું પડે. તો 1/2 લેસ ધેન 1/4 નો ક્યુબ, તો એ બી પોસિબલ ના થાય. એ બી પોસિબલ થાય. 1/4 અહીંયા 1/2 લઉં અને 1/4 લઉં, 1/4 નો ક્યુબ કરીએ 1/64. હવે 64 પેલી બાજુ વ્યસ્ત કરી દઈએ તો 64 ગ્રેટર ધેન, ખબર પડી? 64 વ્યસ્ત કરી દઈએ તો 64 ગ્રેટર ધેન થાય એટલે ખોટું જ પડે. ડન છે? એટલે ટૂંકમાં અહીંયા આગળ એવો કોઈ જ કેસ અહીંયા સેટઅપ નહીં થાય. જે આપણે પહેલા વિચાર્યું એ જ પ્રમાણે જવું પડે. પોઈન્ટ વાળી કિંમત લેવા જઈએ અપૂર્ણાંક તો મેળ પડતો નથી. માટે અહીંયા આગળ કહી શકાય, માટે that implies a less than or equals to c cube. Therefore a, c belongs to R. માટે R પરંપરિત સંબંધ છે. પરંપરિત સંબંધ ધન્ય બચ્ચાવાળી, yes or no? आवड़ेगा कि नहीं? 101% खबर पड़ा है आपको कि नहीं पड़ा है? बरोबर. અહીંયા આગળ આ વસ્તુને આપણે હાર્ટની નજીક રાખી દઈએ. ક્લિયર? ડન છે? આવડેગા? સમજ પડ્યા હે કે નહીં? તો જલ્દીથી એકવાર આને જોઈ લો, પછી આપણે આગળ વધીએ. જોઈ લો એકવાર આને. ચલો બચ્ચાવાળી, જોઈ લીધું બધાએ? તો હવે આપણે આગળ વધીએ. બટ એ પહેલા અહીંયા આપણે થોડી મિસ્ટેક કરી છે. અહીંયા એક થોડી મિસ્ટેક છે, જરા અહીંયા ધ્યાન આપજો. સ્વવાચક સંમિત અને પરંપરિત છે કે નથી એ ચેક કરવું છે. અહીંયા આપણે એક થોડી નાનકડી મિસ્ટેક કરી એવું મને લાગી રહ્યું છે. જુઓ તો જરા, a, બિલોંગ્સ ટુ R થઈ જાય દરેક કેસ માટે. તમે વિચારો, હું નહીં, તમે જાતે વિચારો. એનું કારણ છે કે અહીંયા a બિલોંગ્સ ટુ R હોય. ધારો કે a બરાબર હું વિચારી લઉં, a બરાબર હું ધારો કે 1/2 લઈ લઉં, બરાબર છે? તો 1/2 તો એનો ઘન શું આવશે? એનો ઘન બરાબર 1/8 આવે. સો ધેરફોર 1/2 ઇઝ નોટ સ્મોલર ધેન 1/8. નાનું નથી, રાઈટ? તો અહીંયા આગળ સહવાચક સંબંધ નથી. દરેક કેસ માટે આ શક્ય નથી. સમજ પડી? દરેક કેસ માટે આ શક્ય નથી. આપણે જનરલી ઉદાહરણ એક સિમ્પલ વિચારીને લીધું. અહીંયા ટ્વિસ્ટ થયું. જુઓ, અહીંયા ટ્વિસ્ટ લાવ્યો. ખબર પડી? ટ્વિસ્ટ ખબર પડી કે અહીંયા આપણે પહેલા વિચાર્યું અપૂર્ણાંક કિંમતો ના વિચારી, પૂર્ણાંક કિંમત લઈને એ આપણે કાર્ય વિચાર્યું. તો ત્યાં સોર્ટ આઉટ થતું નથી. સોરી, પૂર્ણાંકમાં થઈ જતું હતું, બટ અપૂર્ણાંક કિંમત જ્યારે વિચારી ત્યારે સોર્ટ આઉટ થતું નથી. તે જ પ્રમાણે અહીંયા પણ આ વસ્તુ ઓકે છે. હવે અહીંયા જોઈએ આપણે તો સ્વવાચક સંમિત અને પરંપરિત સંબંધ પણ નથી. પરંપરિત સંબંધ પણ નથી. ક્લિયર? બરોબર છે? એનું રીઝન એક જ લઈ લઉં. એ બરાબર ધારો કે હું 1 લઈ લઉં. એ બરાબર ધારો કે હું અહીંયા સેટ આઉટ કરી દઉં. જો એ બરાબર ધારો કે આપણે 1 લઈ લઈએ. ઓકે, જો 1/2 લેસ ધેન 1 ક્યુબ. ઓકે, 1/2 1 અને પછી 1/8 અને 1/4. 1/2 જો 1/8 1/4 ધીસ. ક્લિયર? એટલે અહીંયા આગળ પરંપરિત સંબંધ પણ નથી દરેક કેસ માટે. બરોબર? દરેક કેસ માટે આ શક્ય થતું નથી. ક્લિયર છે? ડન છે? દરેક કેસ માટે આ શક્ય નથી. ઓકે, તો દરેક માટે આ શક્ય નથી એટલે પરંપરિત સંબંધ પણ નથી. ડન ને? ચલો હવે આપણે વાત કરીએ વિધેયની. હવે અહીંયા સ્વવાચક સંમિત પરંપરિત સંબંધમાં ખ્યાલ આવી ચૂક્યો છે દરેકને. હું તમને એક પ્રશ્ન છે ને આવા પ્રકારનો, એ આ પ્રશ્ન તમને હોમવર્કમાં આપવા માંગુ છું. આ ક્વેશ્ચન તમે હોમવર્કમાં સોર્ટ આઉટ કરી દેજો. આવડી જશે, સિમ્પલ જ છે. અને બીજા થોડા ઘણા પ્રશ્નો તમને ડીપીપીમાં મળી જશે. ઓકે, આ જે છે એમસીક્યુ, રાઈટ? આ એમસીક્યુમાં આ સ્વવાચક સંમિત અને પરંપરિત છે કે નથી, ગણ એની અંદર 1 2 3 4 ઘટકો છે. સંબંધ આર ની અંદર 1,2. ઓકે, સ્વવાચક છે કે નથી ચેક કરવું હોય તો અહીંયા 4 ઘટકો છે. તો 1 1 2 2 3 3 અને 4 4 છે. એટલે સ્વવાચક આવી ગયું. તો આર એ સ્વવાચક છે? યસ. આર એ સ્વવાચક છે? યસ. આર એ સંમિત અને પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી. એટલે ઓપ્શન સી ઓટોમેટિકલી કેન્સલ કરી દીધો મેં. ઓપ્શન સી ઓટોમેટિકલી કેન્સલ.
સામ્ય સંબંધ છે તો હજી આ 3 જીવતા છે. હવે સંમિતની વાત કરીએ. ચલો સંમિત માટે વિચાર કરીએ આપણે. ધારો કે તો હું અહીંયા આગળ આ ઉઠાઈ લઉં 1,2 1,2 belongs to R. That implies એનો ઊંધી ક્રમિક જોડ એટલે XM YM ની જોડે અને YM XM ની જોડે હોય તો 2,1 does not belongs to R. 2,1 does not belongs to R છે. 1,2 belongs to R. That implies 2,1 does not belongs to R. માટે R જે છે એ કેવો છે? સંમિત નથી. R જે છે એ સંમિત નથી. તો સંમિત નથી એવો શબ્દ હવે આવ્યો તો સંમિત છે વાળું આ ઓપ્શન બી કેન્સલ અને ડી ઓપ્શન પણ હવે કેન્સલ થઈ જાય. સિમ્પલ. સંમિત છે વાળું ઓપ્શન કેન્સલ ને. સંમિત નથી એટલે સામ્ય બી ના થાય. તો હવે વધ્યું એ તમારો જવાબ. એટલે પરંપરિત માટે ચેક કરવાની મારે જરૂર જ પડતી નથી. પરંપરિત માટે ચેક કરવાની મારે જરૂર પડશે નહીં. ઓટોમેટિકલી થઈ ગયું. ઓટોમેટિકલી આ વસ્તુ આવી ગઈ. કદાચ બની શકે, કદાચ તમને એવું લાગે તમારે ચેક કરવું છે, કદાચ તમારે ચેક કરવું છે તો 1,3 ને 3,2 લઈ લઈએ. આ બંને ક્રમિક જોડ પકડી લઈએ. કઈ બે ક્રમિક જોડ? આ એક આ અને એક આ લઈ લઈએ ક્રમિક જોડ. તો અહીંયા 1 થી સીધું 2. 1,3 belongs to R and 3,2 belongs to R. તો 1,2 belongs to R અહીંયા આપેલું ય. બરોબર ય. એટલા માટે સંમિત પરંપરિત છે. ડન. આવડી જાય તો બસ આ ટાઈપનો આ ક્વેશ્ચન તમે હોમવર્કમાં કહી દેજો મને. આનો જવાબ તમારે હોમવર્કમાં આપી દેવાનો મને. આવડશે? બરોબર. સંબંધમાં કયા ઘટકો છે કે નથી એ તમારે જવાબમાં આપી દેવાનું. ચાલો ઓકે. હવે વિધેયની વાત કરીએ. ઝડપથી થોડી વિધેયની વાત કરી લઈએ. વિધેય એટલે શું? વિધેય એટલે શું? તમને ખબર હશે કે સંબંધ જ છે, સંબંધને આગળ વધવામાં આવે. સંબંધમાં પર્ટિક્યુલર વસ્તુ લઈ લો. સંબંધની તો ખબર પડી ગઈ આપણે. ગણ એ ને ગણ બી એ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે અને ક્રોસ પ્રોડક્ટના જેટલા પણ શક્ય ઉપગણો હતા એ દરેકે દરેક એ થી બી પરના સંબંધ થઈ જાય. હવે આ સંબંધની અંદર જ એક્સ્ટ્રા એડ કરી દઈએ. ધારો કે ગણ એ અને ગણ બી માટે, ગણ એ અને ગણ બી માટે, ગણ બી માટે, ગણ એ અને ગણ બી માટે ગણ એ ના તમામ ઘટકો, ગણ એ ના પ્રત્યેક ઘટકો, ગણ બી ના, ગણ એ ના પ્રત્યેક ઘટકો, ગણ બી ના કોઈ ઘટક, ગણ એ ના પ્રત્યેક ઘટકો, દરેક ઘટકો ગણ બી ના એક જ ઘટક, ગણ બી ના એક જ ઘટક સાથે સંકળાયેલા હોય. ગણ બી ના એક જ ઘટક સાથે સંકળાયેલા હોય, સાથે સંકળાયેલા હોય તો એફ ને ઓકે ગણ એ ગણ બી તથા વિધેય તથા એફ માટે તો એફ ને એ થી બી પરનું, એ થી બી પરનું વિધેય કહે છે. એ થી બી પરનું વિધેય કહે છે. તેને સંકેતમાં એને સંકેતમાં શું દર્શાવવામાં આવે છે કે ભાઈ એફ ફ્રોમ એ ટુ બી, એફ ફ્રોમ એ ટુ બી વડે દર્શાવાય છે, વડે દર્શાવાય છે. હવે અહીંયા આગળ આ જે વિધેય છે સમજો, ગણ એના બધા જ ઘટકો ગણ બી ના કોઈ એક ઘટક સાથે સંકળાયેલા હોય, કોઈ એક જ ઘટક સાથે સંકળાયેલા હોય તો એવા કેસમાં આને વિધેય કહેવામાં આવે છે. ઉદાહરણ બી લઈ લઈએ એક. ઓકે, એક ઉદાહરણ પણ જોઈ લઈએ. બટ એ પહેલા હું તમને હજી વાત કરી દઉં કે અહીંયા આગળ આ જે ગણ એ છે, આ જે ગણ છે, આ ગણ એ સમજો એને આપણે પ્રદેશ કહીશું અને આ જે ગણ બી છે એને સહપ્રદેશ કહે છે. દર્શાવાય છે તથા y બરાબર f of x. ઓકે,
અહીંયા આગળ f ફ્રોમ a ટુ b તથા y બરાબર f ઓફ x પ્રકારે આ રીતે કોઈક ઉદાહરણ હોય તો એમાં આ જે છે આ f ઓફ x અથવા વાયામ ક્રમયુક્ત જોડમાં જે વાયામ છે f ઓફ x ને વિસ્તાર કહે છે, વિધેયનો વિસ્તાર કહે છે, વિધેયનો વિસ્તાર કહેવામાં આવે છે. પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તારની મેં વાત કરી દીધી. આ વસ્તુ ધોરણ 11 માં આવી ચૂકેલી છે. ધોરણ 11 માં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયમાં વિધેયની વાત ઓલરેડી કરી ચૂક્યા છે. ત્યાં આગળ એક ઉદાહરણ બી લઈ લે. ચલો આના રિલેટેડ એક ઉદાહરણ બી લઈ લે. ચલો એક ઉદાહરણ જોઈએ તો વધારે આઈડિયા મળશે સાહેબ અમને. તો ગણ એ ની અંદર હું લઈ લઉં 1 2 5 1 2 5. ઓકે, ગણ બી ની અંદર સ્વીકારવામાં આવે. ગણ બી ની અંદર હું સ્વીકારી લઉં કે ભાઈ 2 4 6 8 10 બસ. f ફ્રોમ a ટુ b તથા y તથા f ઓફ x બરાબર 2x. f ફ્રોમ a ટુ b તથા f ઓફ x બરાબર 2x. f ઓફ x બરાબર 2x આ વસ્તુ હોય તો આવા કેસમાં આને વિધેય કહી શકાય કે નહીં કહી શકાય એ આપણે ચેક કરવું છે. તો અહીંયા જરા નજર કરીએ કે ભાઈ સૌપ્રથમ મેં તમને પહેલા શબ્દ વાપર્યો હતો કે ગણ એ ના તમામ ઘટકો ગણ બી ના કોઈ એક જ ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ. ગણ એ ના તમામ ઘટકો ગણ બી ના કોઈ એક જ ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ. બરોબર, ગણ એ ના દરેક ઘટકો ગણ બી ના કોઈ એક જ ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ. તો જરા અહીંયા ધ્યાન આપો. ગણ એ ના 3 ઘટકો છે 1 2 અને 3, સોરી 1 2 અને 5. આ ત્રણે વિધેયની અંદર મૂકવામાં આવે તો f ઓફ 1 બરાબર અહીંયા મૂકી દઈએ તો 2 into 1 બરાબર 2. ત્યારબાદ f ઓફ 2 મૂકવામાં આવે તો 2 into 2 બરાબર 4. ત્યારબાદ f ઓફ 5 મૂકવામાં આવે તો 2 into 5 5 દૂને 10. ક્લિયર? માટે તમે f લખી દઈએ. આપણે f લખવો છે કંઈક આવો મળશે આપણને. જો ક્રમિક જોડમાં 1,2 2,4 અને 5,10. ક્લિયર? તો આ જે છે એ વિધેય થઈ ગયું. માટે f વિધેય છે. કઈ રીતે ખબર પડી? તો આ ક્રમિક જોડની અંદર જુઓ x યામ ક્યાંય રિપીટ થતો નથી. x યામ એક જ વખત y યામ સાથે સંકળાયેલો છે. પ્રદેશના દરેક ઘટકો સપ્રદેશના કોઈ એક જ ઘટક સાથે સંકળાયેલા છે. તો એવા કેસમાં એને વિધેય કહેવાય. હજી સાહેબ ખબર ના પડી તો આ ક્રમિક જોડ જોઈ લેવાની. એમાં x યામ રિપીટ થાય તો એ વિધેય નથી, અધરવાઇઝ વિધેય છે. હજી ખબર ના પડી સાહેબ તો વેન આકૃતિ પરથી સમજાવી દઉં. ચલો વેન આકૃતિ પરથી તો ખબર પડી જ જાય. બરોબર, વેન આકૃતિ પરથી તો તરત ક્લિક થઈ જશે. જુઓ જરા ઈધર તો દેખો બચ્ચાઓ, ઈધર તો દેખો. ચલો વેન આકૃતિ જોઈ લઈએ આપણે. તો વેન આકૃતિની અંદર અહીંયા લઈ લઈએ ગણ એ, આ લઈ લઈએ ગણ બી. ગણ એ ની અંદર આપણી પાસે 1 2 અને 5 હતા. ગણ બી ની અંદર 2 4 6 8 અને 10. બસ. ચલો અહીંયા જુઓ તો જરા 1 ની જોડે 2 સંકળાયેલ છે તો 1 ની જોડે આપણે 2 ને સાંકળી દઈએ. ત્યારબાદ 2 ની જોડે 4 ને સાંકળી દઈએ. ત્યારબાદ 5 ને 10 ની જોડે સાંકળી દઈએ. 5 ને 10 ની જોડે સાંકળી દેવામાં આવે. ડન છે. તો આ રીતે સાંકળી દીધા. તો અહીંયા મેં તમારી વ્યાખ્યા પ્રમાણે જુઓ આ ગણ એ છે પ્રદેશ, એના બધા જ ઘટકો સ્વપ્રદેશના કોઈ એક જ જોડે સંકળાયેલા તો આ વિધેય થઈ જાય. હવે વેન આકૃતિ પર તો તમને બીજું બતાવું કે ભાઈ વિધેય ક્યારે નથી બનતું, વિધેય ક્યારે ન બની શકે એની પણ ડિસ્કશન કરી દઈએ, બતાવી દઈએ. એવું પણ એક ઉદાહરણ જોઈ લઈએ તો વધારે મજા આવે, હે ને બચ્ચા? ચલો એવું એક ઉદાહરણ જોઈ લઈએ હવે આપણે. તો અહીંયા આગળ ગણ એ અને અહીંયા લઈએ ગણ બી. ગણ એ અને ગણ બી. ચલો ગણ એ અને ગણ બી તો 1 2 અને 5. અહીંયા લઈએ 2 4 6 8 અને 10. ડન છે. હવે ધારો કે હું અહીંયા આ રીતે સાંકળી દઉં, અહીંયા આગળ હું આ રીતે સાંકળી દઉં. 1 ની જોડે 2 લઈ લઈએ,
2 ની જોડે 4 અને 2 ની જોડે 6 પણ 8 પણ લઈ લઉં જો, અને આ 10 ની જોડે 5 આ રીતે સાંકળેલું હોય તો આવો કોઈ કેસ હોય, સમજો આવો કોઈક કેસ હોય તો આ કેસને આપણે વિધેય કહી શકીએ નહીં. એનું કારણ કે ગણ એના 2 જે છે એ 2 જોડે સંકળાયેલો છે. ગણ એના દરેક ઘટકો, પ્રત્યેક ઘટકો ગણ બીના એક જ ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ. તો બગડો જે છે 2 જોડે સંકળાયેલો છે, રાઈટ. 2 જે છે 2 જોડે સંકળાયેલો છે, માટે આ ધોરણ પહેલું એક ઉદાહરણ લઈ લઈએ તો આ વિધેય નથી, આ વિધેય નથી. ચલો આવો બીજો એક કેસ લઈ લો. આવો બીજો એક કેસ વિચારું તો એ બીજા કેસમાં શું લઉં, તમે ધ્યાન આપજો, તમે બધા ધ્યાન આપજો. આ જે છે બીજો કેસ એની વાત કરું. હવે આ જે બીજો કેસ છે એની વાત કરી દઉં. ઓકે, તો અહીંયા આગળ આ કેસની અંદર ગણ એ ગણ બી, અહીંયા 1 2 3 4 અને 5 5 ઘટકો અહીંયા લઈ લઉં. અહીંયા લઉં 2 4 6 8 10, બસ 2 4 6 8 10. તો અહીંયા જરા નજર કરો તો અહીંયા આગળ હું આ રીતે સાંકળી દઉં. આ રીતે સાંકળી દઉં. ઓકે, અને આના અહીંયા જોઈન કરી દઉં. તો આ વિધેય છે, જુઓ તો જરા આ વિધેય છે, આ વિધેય છે કે નથી? ખબર નહીં સાહેબ. અરે મિત્રો, ગણ એના દરેક ઘટકો ગણ બીના એક જ ઘટક સાથે સંકળાયેલા છે. તો અહીંયા આગળ આ બીજા નંબરનું કહી દઉં તો અહીંયા આગળ વિધેય છે. આ જે છે વિધેય છે. ક્લિયર? વિધેય છે. હવે બીજું એક ઉદાહરણ આવું પકડવું જ મારે. ચલો અહીંયા આગળ આને કોપી પેસ્ટ કરી દઈએ અને અહીંયા આગળ હું ત્રીજો નંબર આપી દઉં. અરે સોરી, યા ये जो है આ વસ્તુને કેન્સલ કરવી જ મારે. ડન. હા પ્રભુ પ્રભુ. ચલો ક્લિયર. અહીંયા આગળ નંબર 3 કહી દઉં. સેમ ટુ સેમ અહીંયા પણ આ વસ્તુ ક્લિયર કરી દઉં. डन. અને અહીંયા આગળ ચોથો नंबर આપી દઈએ, नंबर 3. ओके, और ये जो है वो नंबर 4 ले लेते हैं. डन. હવે અહીંયા આગળ હું આ રીતે લઈ લઉં this, બરોબર, પછી this. ડન. આટલું લઈ લઉં. આ કેસ જે છે, આ કેસ એ વિધેય છે, આ કેસ વિધેય છે. તો ના, આ વિધેય નથી. કેમ વિધેય નથી? એનું કારણ એક જ કે ગણ એના એક ઘટક બાકી રહી ગયો. જો ગણના દરેક ઘટકો ગણ બીના કોઈ એક ઘટક સાથે સંકળાયેલા હોવા જ જોઈએ તો જ વિધેય થાય, અધરવાઇઝ વિધેય નથી. ડન ને? ઓકે. હવે અહીંયા જરા નજર કરજો. આ એક જે છે એ અરે રે રે, આ એક જે છે, અરે કેમ આમ થાય? આજે એક જે છે એ 2 જોડે સંકળાયેલો છે. ઓકે, 2 જે છે એ પણ 2 જોડે સંકળાયેલો છે. 3 જે એ પણ 2 જોડે સંકળાયેલો છે. 4 જે છે એ પણ 2 જોડે સંકળાયેલો છે. 5 જે છે એ પણ 2 જોડે સંકળાયેલો છે. તો આવા કેસમાં આને વિધેય કહેવાય. ગણ એના દરેક ઘટકો ગણ બીના કોઈ એક જ ઘટક સાથે સંકળાયેલા છે. સિમ્પલ વાત. તો આને વિધેય કહી શકાય. આ વિધેય છે, આ વિધેય છે. ડન છે? સમજ પડી? આ વિધેય છે. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન છે? આ વિધેય નથી, આ વિધેય છે. ખબર પડી ગઈ? જરા અહીંયા જુઓ તો આ પણ વિધેય હતું, બરોબર, આ પણ વિધેય છે. હવે બીજું એક ઉદાહરણ લઉં. ચલો હજી મને બીજા 2 ઉદાહરણ લેવા છે. ચલો બીજા 2 ઉદાહરણ મારે પકડવા છે. અહીંયા આગળ નંબર ચેન્જ કરી દઈએ આપણે. કયો નંબર આયા? 4 સુધી પતી ગયા ને, તો 5મો અને 6થો. નંબર 5 એન્ડ નંબર 6. નંબર 6, 5 એન્ડ નંબર 6. ચાલો, અરે સોરી, અહીંયા આગળ હવે વાત કરીએ. જરા અહીંયા ધ્યાન આપજો. હું એ રીતે લઈ લઉં. ચલો મેં તો વાત કરી દીધી ને. બસ બસ બસ. જો અહીંયા આગળ એક આ ઉદાહરણ લઈ લીધું. યા
બરોબર. હવે અહીંયા આગળ એક કામ કરું છું, અહીંયા આગળ ઘટકો થોડા ઓછા કરી દઉં, અહીંયા વધારી દઉં. અહીંયા 3 લઈ લઉં અને 4 લઈ લઉં. અહીંયા આગળ 2, 4 અને 6 આ 3 લઈએ ઘટકોમાં. ક્લિયર છે? તો અહીંયા આગળ હું આ રીતે સાંકળી દઉં. 1, 2, 4, 3, 6 અને 4, 6 આ રીતે સાંકળી દઈએ આપણે. તો આ રીતે જ્યારે સાંકળવામાં આવે છે, આ રીતે સાંકળવામાં આવે તો આ વિધેય થશે. તો જો ગણ એના દરેક ઘટકો ગણ બીના કોઈ એક ઘટક સાથે સંકળાયેલા છે જ તો આ વિધેય છે. વિધેય છે. વિધેય છે. આની વાત કરીએ. હવે અહીંયા આગળ હું લઈ લઉં ચલો અહીંયા આગળ હું હજી એક કામ કરું, 5 ને ગાયબ કરી દઉં. આટલા જ ઘટકો રાખો. બરોબર, આટલા જ ઘટકો રાખીએ અહીંયા. તો અહીંયા આગળ 1 ની જોડે 2 સાંકળેલા હોય, 2 ની જોડે 4 હોય, 3 ની જોડે 6 હોય અને 4 ની જોડે 8 હોય. અહીંયા 10 સંકળાયેલા નથી તો આ એક વિધેય કહેવાય. આને વિધેય કહેવાય. તો યસ, આ પણ વિધેય છે. ગણ એના પ્રદેશના દરેક ઘટકો સપ્રદેશના કોઈ એક ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ. આ 6 ઉદાહરણ મેં આપ્યા. વિધેયના મેં તમને 6 ઉદાહરણ અલગ અલગ પ્રકારે આપ્યા. હવે આ જ ઉદાહરણમાં થોડું મોડિફિકેશન કરું છું. આ જ વસ્તુ આટલી જ છે. આ 6 ઉદાહરણ વેન આકૃતિમાં જે સમજાવ્યા, હવે નેક્સ્ટ મારે ટોપિક પર જવું છે એટલા માટે આ 6 ઉદાહરણ મેં રાખ્યા છે. વિધેયના પ્રકાર, વિધેયના પ્રકારની મારે વાત કરવી છે એટલા માટે મેં આ 6 પ્રકાર રાખ્યા છે. વિધેયના પ્રકારની મારે વાત કરવી છે. ઓકે, વિધેયના પ્રકાર 2 છે. એક વિધેય અને વ્યાપ્ત વિધેય. એક વિધેય અને વ્યાપ્ત વિધેય, સોરી, એક વિધેય અને અનેક એક વિધેય એવા 2 પ્રકાર છે. એક વિધેય અને અનેક એક વિધેયની વાત છે. એક વિધેય અને અનેક એક વિધેય. એક વિધેય, એક વિધેય. આ એક વિધેય શું છે? અને બીજો પાર્ટ છે અનેક એક વિધેય. બીજો છે અનેક એક વિધેય. અનેક એક વિધેય. આ દરેકે દરેક વસ્તુ આપણે બેચમાં ડિટેલમાં ભણ્યા છીએ. ડિટેલમાં ભણીશું આપણે અને ભણ્યા જ છીએ. બેચની અંદર ડિટેલમાં આપણે ભણીએ છીએ. બરોબર, બેચની અંદર આ વસ્તુ ડિટેલમાં આપણે ભણીશું. ઓકે, અહીંયા જુઓ તો જરા. હા, એક વિધેય કોને કહેવાય? તો એફ ફ્રોમ A to B વિધેય છે. આ એક વિધેય છે. ઓકે, તો અહીંયા આગળ હું પ્રદેશમાંથી કોઈ કિંમત લઈ લઉં. પ્રદેશની દરેક કિંમત સપ્રદેશની કોઈ એક જ કિંમત સાથે સંકળાયેલી હોવી જોઈએ. પ્રદેશની એક કિંમત સપ્રદેશની એક જ કિંમત સાથે સંકળાયેલ. દરેક કિંમત. વિધેયની વ્યાખ્યા શું કહે છે? વિધેયની વ્યાખ્યા એવું કહે છે કે પ્રદેશની દરેક કિંમત સપ્રદેશની એક જ કિંમત સાથે સંકળાયેલી હોવી જોઈએ. હવે એને થોડું હજી મોડિફાય કરવું કે ગણ એનો દરેક ઘટક, ગણ એનો દરેક ઘટક ગણ બીના એક અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય. એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલો હોય. સમજ પડી? કાં તો ગણ બીના એક ઘટક ગણ એના એક જ ઘટક સાથે સંકળાયેલો હોય એને કહી શકાય. એટલે કે એકની સામે એક જ કિંમત મળે, 2 કિંમત મળી શકે નહીં. ક્લિયર? ક્રમયુક્ત જોડમાં હવે વાયયામ પણ રિપીટ ના થાય. ક્રમયુક્ત જોડમાં વાયયામ પણ રિપીટ થાય નહીં. બરોબર. અને પ્રોપર વ્યાખ્યા જોવી હોય તો એવરી x1 x2 belongs to R માટે જો f of x1 બરાબર હું f of x2 સ્વીકારી લઉં, f of x1 બરાબર f of x2 હું સ્વીકારી લઉં, that implies હું x1 બરાબર x2 લાવી શકું. અથવા આવું ના કેવું હોય એની જગ્યાએ હું આવું પણ કહી શકું, ઉલટું લઈ લઉં. જો x1 is not equals to x2, x1 x2 બે અલગ અલગ કિંમતો લીધી, ભિન્ન કિંમતો લીધી, આ બંને કિંમતો વિધેયની અંદર એપ્લાય કરી દઉં છું અને મને જે જવાબ મળે છે એ ઇક્વલ નહીં બટ નોટ ઇક્વલ. f of x1 is not equals to f of x2 થાય તો આવા કેસમાં માટે થાય તો આવું થાય તો f એક વિધેય છે. f
એક એક વિધેય છે. ક્લિયર? ચલો ત્યારબાદ વાત કરીએ અહીંયા આગળ આપણે અનેક એક વિધેયની. તો સેમ f ફ્રોમ a ટુ b વિધેય છે. પ્રદેશની એક કિંમત સપ્રદેશની એક કરતા વધારે કિંમત સાથે સંકળાયેલું હોય તો એને અનેક એક વિધેય કહેવાય. અનેક એક શબ્દ જુઓ, સોરી ઊંધું બોલ્યો રાઈટ, સોરી ભૂલ થઈ, ઊંધું બોલ્યો હું. પ્રદેશની એક કરતા વધારે કિંમત સપ્રદેશની કોઈ એક જ કિંમત સાથે સંકળાયેલી હોય તો એવા કેસમાં એ વિધેયને આપણે અનેક એક વિધેય કહીશું. જો શબ્દ ઉપરથી ખબર પડે, એક એક તો પ્રદેશનો એક ઘટક સપ્રદેશનો એક ઘટક સાથે સંકળાયેલો તો એક એક થઈ ગયો. અનેક એક તો પ્રદેશમાં અનેક કિંમતો સપ્રદેશની કોઈ એક જ કિંમત સાથે સંકળાયેલી હોય તો એવા કેસમાં એ વિધેયને આપણે કેવું કહીશું? અનેક એક વિધેય કહીશું. તો જરા ઈધર તો દેખો, વ્યાખ્યામાં જઈએ આપણે. એવરી x1 x2 બિલોંગ્સ ટુ r માટે જો f of x1 is equals to f of x2, that implies x1 is not equals to x2 થાય. અથવા જો x1 is not equals to x2, that implies વિધેયની અંદર એપ્લાય કરવામાં આવે અને બંનેનો જવાબ જો આપણને સમાન મળી જાય છે થાય તો f એ અનેક એક વિધેય છે. અનેક એક વિધેય છે. f જે છે એ અનેક એક વિધેય છે. ક્લિયર? એક એક વિધેય ને અનેક એક વિધેયમાં થોડો જ ફરક છે. ડન છે? આવડી જશે શ્યોરલી બચ્ચાવાળી, સાવરલી. ચલો તો હવે નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈએ. બટ એ પહેલા વ્યાપ્ત વિધેયની પણ વાત કરી દઉં. એટલે કે વિધેય છે ને એ એક એક હોય અને એક એક ના હોય તો અનેક એક હોય. બેમાંથી એક જ કેસ હોય. કોઈ વિધેય આપેલું હોય એ કાં તો એક એક વિધેય હોઈ શકે કાં તો અનેક એક વિધેય હોઈ શકે. ક્લિયર? હવે વ્યાપ્ત વિધેયનું શું વાત છે, શું ફંડા છે? તો વ્યાપ્ત વિધેયની વાત કરી દઈએ. f ફ્રોમ a ટુ b વિધેય માટે વિધેય છે જો રેન્જ ઓફ f એટલે કે f નો વિસ્તાર એને શું લખાય? રેન્જ ઓફ f. f નો વિસ્તાર જે છે એ b સહપ્રદેશ જેટલો હોય. કેટલો હોય? સહપ્રદેશ જેટલો હોય. બરોબર, સહપ્રદેશ જેટલો હોય. f નો વિસ્તાર એ સહપ્રદેશ જેટલો થઈ જાય તો f એ વ્યાપ્ત વિધેય છે. એટલે કહેવાનો મારો મતલબ કે વિધેયની અંદર જો કોઈ વિધેય આપેલું છે અને વિધેયની અંદર સપ્રદેશનું એક પણ ઘટક બાકી રહેતો ના હોવો જોઈએ. પ્રદેશના દરેક ઘટક સાથે સપ્રદેશનો દરેક ઘટક પ્રદેશના કોઈ એક ઘટક સાથે સંકળાયેલો હોવો જ જોઈએ. તો એવા કેસમાં f ને વ્યાપ્ત વિધેય કહેવાય. સિમ્પલ લોજિક વિચારું તો સપ્રદેશનો એક પણ ઘટક બાકી રહેવો ના જોઈએ. સપ્રદેશની અંદર જે ઘટકો હોય દરેકે દરેક ઘટકો પ્રદેશના કોઈ એક ઘટક સાથે સંકળાયેલા હોવા જ જોઈએ. એટલે કે સપ્રદેશનો એક બી ઘટક બાકી રહેવો જોઈએ નહીં. વંચિત ના રહેવો જોઈએ. શિક્ષણથી વંચિત ના રહેવો જોઈએ. એના જેવું. બરાબર? ગણ બી નો એક બી ઘટક વંચિત રહેવો જોઈએ ને એક પણ બાકી રહેવો ના જોઈએ. તો એવા કેસમાં f ને કેવું કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય. આની બીજી પણ વ્યાખ્યા છે. ઓર હું હમણાં બીજું ના બોલ્યો, બીજો શબ્દ બોલ્યો કે નહીં? પ્રત્યેક સ્મોલ y બિલોંગ્સ ટુ કેપિટલ B માટે કોઈક x બિલોંગ્સ ટુ A એવો મળે કે જેથી f of x બરાબર y થાય. ક્લિયર? f of x બરાબર y થાય. ડન છે? f of x બરાબર y થાય તો
થાય તો એફ એ વ્યાપ્ત વિધેય છે. એફ કેવું છે? વ્યાપ્ત વિધેય છે. બોર્ડની પરીક્ષાની અંદર વાત કરું બચ્ચાવાડી, બોર્ડની પરીક્ષાની અંદર વાત કરું તો આ ચેપ્ટરમાંથી તમને બોર્ડની પરીક્ષાની વાત પર્ટિક્યુલર કરું તો આ ચેપ્ટરમાંથી તમને કેટલા એમસીક્યુ આવે છે એની વાત કરી દઉં પહેલા તો. ચલો, આ ચેપ્ટરમાંથી તમને 3 એમસીક્યુ મળી રહેશે. આ ચેપ્ટરમાંથી તમને એમસીક્યુ ની વાત કરું તો એમસીક્યુ તમને 3 મળશે અને 3 માર્ક્સનો 1 ક્વેશ્ચન મળશે. એમ ટોટલ ગણીએ આપણે તો ટોટલ આ ચેપ્ટરના માર્ક્સની વાત કરીએ, ટોટલ માર્ક્સની વાત કરી દઉં તો આ ચેપ્ટર તમને બોર્ડની પરીક્ષામાં 3 ને 3 6 માર્ક્સમાં અવેલેબલ થશે. 3 ને 3 6 માર્ક્સમાં આ ચેપ્ટર તમને અવેલેબલ થશે. 6 માર્ક્સમાં ચેપ્ટર તમને અવેલેબલ થશે. ક્લિયર છે? સમજ પડી છે? કદાચ દેખાતું ન હોય 2 જ મિનિટ તો તમને ડાર્ક કલર કરી આપું. ઓકે, ચલો, કદાચ નહીં દેખાતું હોય આની અંદર તો આપણે चलो अभी दिखेगा, अभी दिखेगा ना? यस, अभी दिखेगा. डन છે? ખ્યાલ આવી ગયો? તો 6 માર્ક્સનું આ ચેપ્ટર ટોટલ થાય છે. ટોટલ જે છે એ 6 માર્ક્સનું આ ચેપ્ટર થાય છે. ડન છે? ખ્યાલ આવી ગયો? ચલો, તો હવે પાછા આવી જઈએ પ્રશ્ન તરફ. પ્રશ્ન તરફ પોઈન્ટ્સ આપણો વ્યાપ્ત વિધેયની જે ચર્ચા હતી એ હવે આગળ વધારીએ. આપણી જે વ્યાપ્ત વિધેયની ચર્ચા હતી, ઓકે, એક એક અને વ્યાપ્તમાં સમજ તો પડી ગઈ હશે હવે. તો આપણે જે પેલી 6 વેન આકૃતિઓ દોરી હતી કે નહીં એમાં જતા રહીએ. એમાં એક એક કે અનેક એક છે એ ચેક કરીએ અને વ્યાપ્ત છે કે નથી એ પણ ચેક કરી લઈએ જોડે જોડે. કઈ રીતે ચેક કરવાનું? એકદમ સરળ છે, એકદમ સરળ છે. નાના છોકરાના પપ્પાને આવડે એવું એકદમ સરળ છે. તો જરા ઈધર તો દેખો, દેખો, ઈધર દેખો. જો અહીંયા આગળ આ વિધેય જ નથી, સમજો, આ વિધેય જ નથી તો એક એક અને વ્યાપ્તની તો ચર્ચા જ કરવી નકામી થાય. તો આમાં કશું થાય નહીં, વિધેય જ નથી. ડન. તો એક એક અને વ્યાપ્તની વાત જ ના આવે ત્યાં આગળ. ચલો, વિધેય હોય તો એક એક અને વ્યાપ્ત ચેક થાય ને. ચલો, તો આમાં તો વિધેય જ નથી. હવે આની વારી. चलो अभी इसकी बारी, अभी इसकी बारी में क्या करेंगे? आ एक एक विधेय છે, जरा ध्यान से देखो, गौर से देखो इसको. अपनी एक एक विधेय और अनेक एक विधेय वाली व्याख्या जो है, અહીંયા એક એક વિધેય અને અનેક એક વિધેય વાળી વ્યાખ્યા જે છે એ સેટિસ્ફાઈ થાય છે. ગણ એના દરેક ઘટક, ગણ એનો એક ઘટક ગણ બીના એક જ ઘટક સાથે સંકળાયેલો છે. ગણ એનો એક ઘટક ગણ બીના એક જ ઘટક સાથે સંકળાયેલો છે, માટે એક એક વિધેય છે, એક એક વિધેય છે. વિધેય તો છે, સાથે સાથે એક એક વિધેય છે. ચલો, હવે વ્યાપ્ત છે કે નથી એ પણ જોવાનું. તથા વ્યાપ્ત છે તો વ્યાપ્તમાં મેં શું કીધું હતું કે સપ્રદેશનો એક પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. દરેકે દરેક ઘટક શિક્ષણ મેળવવો જરૂરી છે, દરેકે દરેક ઘટક સાક્ષરતા મેળવવો જરૂરી છે. બરોબર? દરેક ઘટક કોઈ એકના જોડે સંકળાયેલો હોવો જોઈએ, કપલમાં હોવું જોઈએ. એટલે કે દરેક ઘટક સંકળાયેલો એક બી વાંઢો રહેવો જોઈએ નહીં. બરોબર? તો અહીંયા બધા સંકળાયેલા છે. તો તથા એફ વ્યાપ્ત નથી, વ્યાપ્ત છે તથા વ્યાપ્ત વિધેય છે, તથા વ્યાપ્ત વિધેય છે. એક એક પણ છે અને વ્યાપ્ત વિધેય પણ છે. તો તમને એવું થાય કે સાહેબ એક એક હશે તો જ વ્યાપ્ત હોય, એવું ના હોય. એક એક હોય, ઘણીવાર વ્યાપ્ત ના પણ હોય. અનેક એક હોય તો વ્યાપ્ત હોય પણ ખરું ને ના પણ હોય. એટલે 4 કેસ આવે. એક એક છે, વ્યાપ્ત છે. પ્રશ્ન એમસીક્યુ આપ્યો હોય, પ્રશ્ન એક આપેલો હોય, એમાં કહી દીધું હોય તો 4 ઓપ્શનમાં પહેલો ઓપ્શન એક એક છે, વ્યાપ્ત છે. બીજો ઓપ્શન એક એક છે, વ્યાપ્ત નથી. ત્રીજો ઓપ્શન એક એક નથી, એટલે કે અનેક એક છે, વ્યાપ્ત છે. ચોથો ઓપ્શન અનેક એક છે, વ્યાપ્ત નથી. આવા 4 ઓપ્શન તમને આપી શકે પરીક્ષાની અંદર અને તમારે એમાંથી લાવવાનો જવાબ. તો બંને વસ્તુ ચેક કરવી પડે, એક એક છે કે નથી અને અનેક એક છે કે નથી. એટલે એક એક નથી તો અનેક એક હોય અને અનેક એક નથી તો એક એક હોય, બેમાંથી એક હોય અને વ્યાપ્ત માટે ચેક કરીને વાર્તા પૂરી થઈ જાય. આ રીતે પણ કરી શકો માઇન્ડથી. ચલો, આ પણ જોઈ લે. આ પણ વિધેય નથી, પહેલેથી જ કહી દીધું ભાઈબંધે કે વિધેય છે જ નહીં. ત્રીજા નંબરમાં બી વિધેય છે જ નહીં, તો વાર્તા જ પૂરી થઈ જાય. તો આગળ ખતમ, ટાટા, બાય બાય, ગયા, ગુડ બાય. ચલો,
આની વાત કરું હવે તો આ તો વિધેય છે તો એક એક અને વ્યાપ્ત ચેક કરી લો એટલે કે એક એક હોય કાં તો અનેક એક હોય અને વ્યાપ્ત છે કે નથી ચેક કરી લો ચલો તો અહીંયા જુઓ તો જરા ગણ એના બધા જ ઘટકો કોઈ એક જ જોડે સંકળાયેલા જો ગણ એના એક કરતા વધારે ઘટકો ગણ બી ના કોઈ એક ઘટક સાથે સંકળાયેલા હોય તો એ શું થઈ ગયું અનેક એક જો શબ્દ જો આ બાજુ અનેક ઘટકો એક જ ઘટક સાથે સંકળાયેલા છે તો અનેક એક ઘટક એ અનેક એક વિધેય છે અનેક એક વિધેય છે તથા વ્યાપ્ત વિધેય નથી વ્યાપ્ત વિધેય નથી કેમ નથી વ્યાપ્ત વિધેય તો એનું કારણ જ વ્યાપ્ત વિધેય કેમ નથી તો ગણ બી માં બધા જ ઘટકો ગણ એના સાથે સંકળાયેલા નથી જો 4 ઘટકો બાકી રહી ગયા એટલે વ્યાપ્ત નથી ના પાડી દીધી એને ઓકે ચલો ત્યારબાદ આગળ જઈએ 5મા નંબરમાં આ વિધેય છે તો હવે આમાં એક એક અને વ્યાપ્ત ચેક કરો ચલો તો અહીંયા જુઓ તો ગણ એના અહીંયા 4 ઘટક અહીંયા 3 ઘટક છે તો અહીંયા 3 અને 4 ગણ બીના કોઈ એક ઘટક સાથે સંકળાયેલ તો અનેક ઘટકો એક ઘટક તો અનેક એક વિધેય છે અનેક એક વિધેય છે કેવું છે અનેક એક વિધેય છે અનેક એક વિધેય છે ડન છે ચલો ત્યારબાદ અરે અનેક એક આવી ગયું હવે વ્યાપ્ત માટે જુઓ ને યાર તો જો અનેક એક વિધેય હોય અને આ ગણ બી ની અંદર જો 3 જ ઘટક છે આ 3 ઘટક કોઈ એક ઘટક સાથે સંકળાયેલા તો છે જ એટલે વ્યાપ્ત વિધેય છે તથા વ્યાપ્ત વિધેય છે ડન છે ચલો એ જ પ્રમાણે આગળ આમાં જોઈએ અહીંયા પણ વિધેય તો છે જ તો એક એક અને વ્યાપ્ત છે કે નથી જોવાનું ને મારે આ વિધેય આવી ગયું તો એક એક અને વ્યાપ્ત વિધેય છે કે નથી મારે જોવાનું થાય તો જરા નજર કરો તો ઇધર એક જ ઘટક એક જ જોડે સંકળાયેલા એક વિધેય છે એક વિધેય છે તથા અહીંયા ગણ નજર કરીએ તો જો એક એક વિધેય થઈ ગયું વ્યાપ્ત છે કે નથી તો ગણ બી ના બધા જ ઘટકો સંકળાયેલા નહીં જો અહીંયા 10 બાકી રહી ગયો આ વાંઢો રહી ગયો તો વ્યાપ્ત નથી વ્યાપ્ત વિધેય નથી ડન તો મેં 4 ઉદાહરણ તમને બતાવી દીધા ખબર પડી તમારો જે પ્રશ્ન મગજમાં આવતો હોય તો જો એક એક પહેલું તો આવી જો અહીં ક્યાં ગયું આ જો એક એક અને વ્યાપ્ત આવી ગયું પછી બીજું આ અનેક એક છે વ્યાપ્ત નથી સોરી બીજું એક એક છે આ એક એક છે વ્યાપ્ત નથી એક એક છે વ્યાપ્ત છે એ બીજા નંબરમાં આપ્યું છઠ્ઠા નંબરમાં મેં તમને આપ્યું એક એક છે વ્યાપ્ત નથી રાઈટ હવે અનેક એક છે વ્યાપ્ત છે અહીંયા આપી દીધું 5મા નંબરમાં અને ચોથામાં અનેક એક છે વ્યાપ્ત વિધેય નથી આ 4 ઉદાહરણ મેં તમને આપી દીધા સમજ પડી ગઈ હવે ક્લિયર તો એક આપણે ભાષાકીય વર્ડ પ્રમાણે કરીએ સોલ્યુશન ભાષાકીય વર્ડ પ્રમાણે સોલ્યુશન આનું કરીએ જરા ઇધર દેખો તો અહીંયા જુઓ તો જરા અહીંયા આગળ જુઓ તો જરા આ જ પ્રશ્નનું મોડિફાઈ કરીને પછી કરવું પહેલા મારી પાસે આ વસ્તુ છે જુઓ અહીંયા આગળ f ફ્રોમ r to r f of x બરાબર x² દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી મારે એ સાબિત કરવું છે મારે એ સાબિત કરવું તો જોરા અહીંયા ધ્યાન આપજો દરેક જણ કઈ રીતે થાય સૌ પહેલા આપણે એક એક માટે વાત કરી લઈએ ચલો એક એક માટે સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું એક એક માટે ચલો એક એક માટે વાત કરવી છે તો યાદ કરો એક એક ની વ્યાખ્યા શું હતી કે ભાઈ f of x1 બરાબર f of x2 લઈ લેવાનું that implies આની અંદર મૂકી દઈએ તો x1 નો વર્ગ બરાબર x2 નો વર્ગ પણ જ્યારે વર્ગમૂળ લેવામાં આવે તો બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો પ્લસ ઓર માઇનસ લખાય કે નહીં પ્લસ ઓર માઇનસ લખાય કે નહીં યસ સર લખાય so that implies આ શું આવ્યું f of x1 is equals to f of x2 લીધું મેં પણ x1 is not equals to x2 આવ્યું કેમ therefore પ્લસ ઓર માઇનસ આવ્યું જો પ્લસ બી x2 આવી શકે કાં તો માઇનસ બી હોઈ શકે માટે f એક એક નથી એક એક વિધેય નથી હવે આ જ વસ્તુને હું બીજી રીતે પણ તમને એક્સપ્લેન કરી આપું ચલો બીજી વ્યાખ્યા પ્રમાણે જવું છે મારે હવે
તો બીજી વ્યાખ્યા પ્રમાણે તો હું તમને એક્સપ્લેન કરી આપું છું. ચલો તો અહીંયા દરેકનું ધ્યાન. ધારો કે આપણે બે કિંમતો સ્વીકારી લઈએ, r માંથી 2 લઈ લઈએ, તો એક કામ કર, 2 અને -2. -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. -2 અને +2 બંને સમાન નથી. ધેટ ઇમ્પ્લાઇઝ f ઓફ -2 બરાબર f ઓફ 2 થઈ જાય. જો કઈ દે સાહેબ, તો જો -2 નો વર્ગ કરીએ, વિધેયમાં મૂકવાનું ને આપણે, તો -2 મૂકું તો -2 નો વર્ગ અને બરાબર 2 નો વર્ગ થઈ જાય. So that implies f of -2 equals to f of 2. -2 is not equals to 2. That implies f of -2 is equals to f of 2. માટે f એક વિધેય નથી. એક વિધેય, અરે યાર ક્યાં ઓરેલા, એક વિધેય નથી. એક ની બે વ્યાખ્યા હતી, યાદ આવ્યું? જો x1 નોટ ઇક્વલ ટુ x2 લઈ લો અને વિધેયની અંદર એપ્લાય કરો, તો એવા કેસમાં પણ તમને f of x1 ઇઝ નોટ ઇક્વલ ટુ f of x2 મળવા જોઈએ. તો એ વિધેય થાય, સોરી એક વિધેય થાય. તો અહીંયા તો એક વિધેયની સનાતન ના પાડી દીધી. હવે વ્યાપ્ત માટે ચેક કરીએ. ચલો હવે વ્યાપ્ત માટે ચેક કરીએ. તો અહીંયા આગળ વ્યાપ્ત માટે ચલો, હા, તો વ્યાપ્ત માટે ચેક કરવું છે ને મારે. તો અહીંયા એક વસ્તુ વિચારો, અહીંયા આગળ વ્યાપ્ત નથી એવું જ છે ને. સમજો, એક વસ્તુ એવી વિચારી લઈએ આપણે કે જ્યારે એકનો વર્ગ કરીશું, આપણે એકનો વર્ગ કરીએ તો શું આવે? એકનો વર્ગ કરવામાં આવે, r માંથી કિંમત લઈશું પોઈન્ટ વાળી ને બધી જ, બરોબર છે. સામે તમને કેવી વર્ગ જ મળશે. એટલે કે તમે એવું વિચારો કે અહીંયા આગળ રૂટ વાળી કિંમત બી હશે. અહીંયા આગળ r ની અંદર વર્ગમૂળમાં 2 પણ હશે. તો વર્ગમૂળમાં 2 ની સામે, અહીંયા વર્ગમૂળમાં 2 હોય એની સામે અહીંયા કોઈ એક કિંમત સંકળાયેલી હોવી જોઈએ, બરોબર છે. તો અહીંયા આગળ વ્યાપ્ત વિધેય માટે ચલો, ઓકે, યા ધારો કે small y belongs to R સપ્રદેશ. ઓકે, small y belongs to R સહપ્રદેશ. આઈ થિંક આ ક્વેશ્ચનમાં કંઈક લોચો લાગે મને. વ્યાપ્ત નથી ને, વ્યાપ્ત તો થશે જ કદાચ. જોઈ લે તો બી. ચલો, y belongs to R સપ્રદેશ ધારી લીધું હોય, માટે y બરાબર x². That implies x બરાબર વર્ગમૂળમાં y. હવે x belongs to R પ્રદેશ માટે f of x બરાબર y થવું જોઈએ ને. f of x બરાબર શું થવું જોઈએ? y થવું જોઈએ. તો f of x બરાબર x² છે. હવે x ની જગ્યાએ આપણે રૂટ y મૂકી દઈએ, તો રૂટ y એનો વર્ગ લેવામાં આવે. જો રૂટ y નો હું વર્ગ લઈ લઉં, સમજજો, ધ્યાન આપજો. રૂટ y નો વર્ગ લઉં તો વર્ગ અને વર્ગમૂળ દૂર થાય તો પ્લસ ઓર માઇનસ આવે. સમજો, પ્લસ ઓર માઇનસ આવે. એટલે કે અહીંયા આગળ પ્લસ બી આવી શકે ને માઇનસ પણ આવી શકે. સમજ પડી? બીજા કેસમાં કહું તો જ્યારે બી અહીંયા ઋણ કિંમતો બધી લઈશું, જવાબમાં તમને હંમેશા ધન અને ધન જ કિંમત મળે છે. જવાબની અંદર હંમેશા તમને ધન કિંમત મળશે. માટે f વ્યાપ્ત નથી, બરોબર. બીજા સિમ્પલ ભાષામાં કહી દઉં, ચાલ બીજી સિમ્પલ ભાષામાં કહી દઉં તો જરા ઇધર દેખો. તો અહીંયા આગળ હું સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં. હા, સિમ્પલ ભાષામાં એવું કહી દઉં કે ધારો કે કોઈ એક કિંમત -4 લઈ લઉં. -4 બિલોંગ્સ ટુ R સપ્રદેશ. -4 બિલોંગ્સ ટુ R ને સાપેક્ષ પ્રદેશમાં કોઈ કિંમત નથી. ક્લિયર? માટે f વ્યાપ્ત નથી.
કારણ કે પ્રદેશમાંથી કોઈ પણ ઋણ કિંમત કે ધન કિંમત તમે લેશો, વિધેયની અંદર એપ્લાય કરશો તો હંમેશા તમને કેવું ધન જ જવાબ મળશે, હંમેશા તમને ધન જવાબ આપશે. એટલે ધન જવાબ આપે છે એટલે એક એક નથી, સોરી વ્યાપ્ત વિધેય થાય જ નહીં, બધી આર ની અંદર બધી ઋણ કિંમતો પડી રહેશે, એમને એમ સડી જશે, બરોબર, એટલે વ્યાપ્ત નથી. હવે આ જ પ્રશ્નને મેં તમને કીધું એ રીતે મોડિફાય કરવાની મેં વાત કરી હતી ને તમને હમણાં, આ જ પ્રશ્નનું મોડિફાય કરી દઉં તો અહીંયા મોડિફિકેશનમાં હું આ આર જે છે એની જગ્યાએ n લઈ લઉં. ઓકે, મોડિફિકેશનમાં હું કરી દઉં કે ભાઈ અહીંયા આગળ f ફ્રોમ n to n લઈ લઉં. ઓકે, f of x બરાબર x સ્ક્વેર, તો f એ એક એક કે વ્યાપ્ત છે કે નહીં, પ્રશ્ન ચિહ્ન. ક્લિયર? આ વસ્તુ તમારે જવાબમાં કહેવાની. મને ડન છે. આ મોડિફાઈ કરી દીધો મેં પ્રશ્ન, આ સાબિત કરવા વાળો જે પ્રશ્ન હતો એની જગ્યાએ તમારે આનો જવાબ આપવાનો. ક્લિયર? આ પ્રશ્ન મેં મોડિફાઈ કરી દીધો. ડન છે. આ પ્રશ્ન મેં મોડિફાઈ કરી દીધો. સમજ પડી ગઈ કે ન પડી? બધાને મોડિફિકેશન જે પ્રશ્નમાં કર્યું એમાં દરેકને ખબર પડી. આનો જવાબ તમારે હોમવર્કમાં આપી દેવાનો, આનો આન્સર તમે હોમવર્કમાં આપી દેજો. ચલો, એ જ રીતે તે જ રીતે આ જ પ્રશ્ન હજી મોડિફાઈ કરવો જ થાય. જો હજી મારે મોડિફાઈ કરવો છે તો હું અહીંયા આગળ ફક્ત આટલું જ કરી દઉં. હું અહીંયા આગળ f ફ્રોમ n to n છે ને એની જગ્યાએ z to z કરી દઉં. n to n છે ને ફક્ત એની જગ્યાએ મારે z to z કરવાના, બસ વાર્તા પૂરી. અહીંયા z to z કરી દઉં અને x² માટે ચકાસણી મારે કરવી છે, બરાબર છે. તો આ x² માટેની ચકાસણીમાં તમને આવડી જાય. z to z f of x બરાબર x², તો f એ એક એક અને વ્યાપ્ત છે કે નથી એ ચેક કરવાનું. f ફ્રોમ r to r માટે આપણે કરી લીધું, n to n માટે તમારે કરવાનું. ઓકે, હજી મને એક પ્રશ્ન આવ્યો, યાદ આવ્યો. હજી આને થોડું મોડિફાઈ કરવું હોય તો હજી મોડિફિકેશન થાય આની અંદર. હજી મોડિફિકેશનમાં હું આટલું જ કરી દઉં. હું હજી મોડિફિકેશનની અંદર હું આટલું કરી દઉં, z to n, નહીં, z to, ઓકે, z to n ખરું, પણ એમાં થોડું હજી ટ્વિસ્ટ કરું, આગળ વધારું. f ફ્રોમ z to n યોગ 0, n યોગ 0 મને આટલું આપેલું હોય, f ફ્રોમ n to z to n યોગ 0 આપેલું હોય તો આ વિધેય એક એક છે કે નથી, વ્યાપ્ત છે કે નથી, તમારે કમેન્ટમાં મને કહેવાનું. હોમવર્કની અંદર આપું છું. અને આવા જ બહુ મસ્ત મજેદાર અહીંયા આગળ હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવા આવ્યો હતો, રાઈટ? આ ચેપ્ટરના કન્સેપ્ટ તમને ક્લિયર કરાવવા આવ્યો હતો. અહીંયા આગળ આ પ્રશ્ન, આ નહીં, પહેલા હું આ કરાવું, પેલો હોમવર્કમાં તમને આપું. આ 3x વાળું, જો આ 3x વાળું એક એક છે કે નથી એ ચેક કરવું છે. ચલો, એક એક અને વ્યાપ્ત છે કે નથી એ ચેક કરવું છે મારે. અહીંયા જુઓ તો જરા, સૌ પ્રથમ આપણે એક એક વિધેયની વ્યાખ્યા પ્રમાણે જઈએ તો f of x1 બરાબર f of x2 સ્વીકારવાના. ધેટ ઇમ્પ્લાઇઝ અહીંયા મૂકી દઉં x ની જગ્યાએ x1 બરાબર 3x2. હવે 3 3 ગાયબ થઈ જાય, સો x1 બરાબર x2 માટે f એક એક વિધેય છે, એક એક વિધેય છે. ચલો, એક એક વિધેય આવી ગયું, ડન. હવે વ્યાપ્ત માટેની ચર્ચા કરવી છે મારે. હવે વ્યાપ્ત છે કે નથી એની ચર્ચા કરવી તો વ્યાપ્ત પણ છે. જો અહીંયા આગળ y બિલોંગ્સ ટુ r સપ્રદેશ માટે y બરાબર 3x, એના ઉપરથી તમારે x ને કરતા બનાવી દેવાનું, y/3. કોઈક x બિલોંગ્સ ટુ r પ્રદેશ માટે f of x બરાબર તમારે y લાવી દેવાનું થાય. ચલો, f of x બરાબર કેટલા છે મારી પાસે? 3x છે. બસ આ x ની અંદર આ કિંમત મૂકી દે. ચલ, આપણે y બરાબર 3x પરથી જે x ને કરતા બનાવ્યો એ આની અંદર મૂકી દઈએ તો 3 into y/3, તો 3 3 ગાયબ, 3 3 ગાયબ, તો અહીંયા આગળ y આવી ગયું માટે f વ્યાપ્ત વિધેય છે. ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન થાય, સાહેબ આવું કરીએ, y બરાબર f of x લાવીએ, એમાંથી x ને કરતા બનાવીએ અને ફરીથી બાજુ f of x માં મૂકીએ તો હંમેશા જવાબ y થવાનો જ છે.
નહીં. હમણાં મેં આગળ એક ઉદાહરણ આપ્યું હતું એક્સ સ્ક્વેર વાળું, એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર વાળું, એમાં વ્યાપ્ત નહોતું હોત, એમાં એક્સ વાય બરાબર એફ ઓફ એક્સ પરથી જ મેં એક્સ ની કિંમત વિધેયમાં મૂકી ત્યારે મને એફ ઓફ એક્સ બરાબર વાય મળતું નહોતું. સમજ પડે છે? બરાબર, દરેક કેસમાં આવું પોસિબલ નથી. આ બધી જ વસ્તુ ડિટેલમાં આપણે બેચમાં કરીએ છીએ. આ દરેકે દરેક વસ્તુ, નાની નાની વસ્તુઓ ડિટેલની અંદર આપણે બેચની અંદર દરેક વિદ્યાર્થીઓના ડાઉટ ક્લિયર કરીએ. ત્યાં આગળ તમને કોઈ ડાઉટ જ ત્યાં ના રહે. ડિટેલમાં દરેકે દરેક વસ્તુ ત્યાં આપણે ભણાવી શકીએ. બરોબર, અહીંયા સમય મર્યાદા છે એટલા માટે આપણે ડિટેલમાં નથી જતા. તો અહીંયા આગળ તમારો જવાબ શું આવી શકે? એક અને વ્યાપ્ત છે, એક અને વ્યાપ્ત વિધેય છે તો એ ફોર અમદાવાદ આવે. એટલે મારો કહેવાનો મતલબ જ્યારે પણ એક વિધેયની વાત કરે છે ને અને અહીંયા R2R હોય ને, સુરેખ સમીકરણ તો એક અને વ્યાપ્ત હોય ને હોય. પણ R2R છે ને અહીંયા દ્વિઘાત સમીકરણ, બે ઘાત વાળું પદ હોય, યુગ્મ ઘાત વાળું વિધેય આપેલું હોય તો એ એક વિધેય ના થાય. અયુગ્મ ઘાત હોય તો એક વિધેય થાય ને થાય જ. તો આનો જવાબ જે છે બચ્ચા પાર્ટી તમે હોમવર્કમાં મને આપી દેજો. આનો જવાબ જે છે એ તમારે મને હોમવર્કમાં આપવાનો રહેશે. આ ક્વેશ્ચનનો જવાબ તમારે હોમવર્કમાં આપી દેવાનો. તો બેટા અહીંયા આગળ આપણે ટોપિક જે છે એ મેઇન ટોપિક્સ અહીંયા કવર કર્યા છે. મેઇન વિધેય અને સંબંધની વાત કરી દીધી છે. સંયોજિત વિધેય ને દરેકે દરેક વસ્તુ આપણે બેચની અંદર ડિટેલમાં ભણીશું, કારણ કે આપણી પાસે અહીંયા આગળ કન્સેપ્ટ, મેઇન કન્સેપ્ટ મેં તમારા બધા જ ક્લિયર કરી દીધા છે, સમજાવી દીધા છે. બરોબર છે? તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને બાય બાય, નમસ્કાર.